यस्य निःश्वसितं वेद यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थं महेश्वरम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमः सभाभ्यः सभापतिभ्यश्च सर्व गुरुजनोना तथा पुराण रसिकोना चरणों वंदन प्रणाम करी पूज्य व्यास शुक ने प्रणाम करी वंदन करी आ नवम स्कंदनी यात्रा ने आगळ लई नवम स्कंद अध्याय 13 થી લઈ અને 24 સુધીની જે આ યાત્રા કરાવવાની છે પૂજ્ય ગુરુજીની કૃપાથી જે કાંઈ આપણે મૂળ ભાગવતજીને કેન્દ્રમાં રાખી અને આ યાત્રા પ્રારંભ કરશું। 9 ને 7 થઈ છે અને 10:30 સુધી બોલવાનું છે અને અધ્યાય 13 થી લઈ અને અધ્યાય 24 સુધીમાં 482 શ્લોક છે। અધ્યાય 13 થી લઈ અને અધ્યાય 24 સુધીમાં જે નવમ સ્કંદના જે અધ્યાયો છે એમાં 482 શ્લોકની આપણે યાત્રા કરવાની છે। એટલે પરમાત્મા જે રીતે રથ ચલાવે એવી રીતે આપણે તો એ નવમ સ્કંદના 13મા અધ્યાયમાં રાજા નિમિના વંશનું વર્ણન છે। શ્રી શુક ઉવાચ નિમિરિક્ષ્વાકુતનયો વસિષ્ઠમવૃતર્ત્વિજમ આરભ્ય સત્રમ સોપ્યાહ શક્રેણ પ્રાગવૃતોસ્મિ ભોઃ। સુખદેવજી કહે છે પરીક્ષિત મહારાજને કે ઇક્ષ્વાકુના પુત્ર નિમિ હતા। તેમણે યજ્ઞ આરંભી મહર્ષિ વશિષ્ઠજીનું તથા ઋત્વિજ આચાર્ય તરીકે એમનું વર્ણન કર્યું અને વશિષ્ઠજીએ કહ્યું કે ઇન્દ્રે પોતાના યજ્ઞ માટે મારું પહેલેથી જ વર્ણન કર્યું છે। તેમનો યજ્ઞ પૂરો કરી હું તમારી પાસે આવીશ, ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો। આ વાત સાંભળી નિમિ રાજા કંઈ બોલ્યા નહીં અને વશિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ચાલ્યા ગયા। એ વિચારશીલ નિમિ એવું વિચારીને કે જીવન તો ક્ષણભંગુર છે, વિલંબ કરવો ઉચિત ન માન્યો અને યજ્ઞનો આરંભ કરી દીધો। જ્યાં સુધી ગુરુ વશિષ્ઠ આવી ન જાય ત્યાં સુધીના સમય માટે તેમણે બીજા બ્રાહ્મણનું ઋત્વિજ તરીકે વર્ણન કરી દીધું। ગુરુ વશિષ્ઠજી જ્યારે ઇન્દ્રનો યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના શિષ્ય નિમિએ તો તેમની વાત ન માની યજ્ઞ પ્રારંભ કરી દીધો છે। જ્યારે તેમણે શાપ આપ્યો ત્યારે તેમણે શાપ આપ્યો નિમિને પોતાની વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, તેથી તેનું શરીર નષ્ટ થઈ જાય। શિષ્ય વ્યતિક્રમમ વીક્ષ્ય નિર્વર્ત્ય ગુરુરાગતઃ અશપત પતતા દેહો નિમે પંડિત માનિનઃ। અને એ વિચારશીલ મુનિઓ પોતાની બુદ્ધિને ભગવાનમાં જોડી દે છે અને તેમના જ ચરણ કમળોની ભક્તિ કરે છે અને એક દિવસ આ શરીર અવશ્ય છૂટી જશે આવા ભયથી ગ્રસ્ત હોવાને લીધે આ શરીરનો સંયોગ ક્યારે ઈચ્છતા નથી, તેઓ તો મુક્ત થવા જ ઈચ્છે છે। દેહમ નાવરુરુત્સેહમ દુઃખ શોક ભયાવહમ સર્વત્રાસ્ય યતો મૃત્યુર્મત્સ્યાના મુદકે યથા। તેથી હવે હું દુઃખ શોક અને ભયનું મૂળ કારણ એવા શરીરને ધારણ કરવા ઈચ્છતો નથી। જેમ જળમાં રહેતી માછલી માટે સર્વત્ર મૃત્યુ જ છે, તેમાં શરીર માટે પણ સર્વત્ર મૃત્યુ જ છે। દેવતાઓ કહે છે કે એ મુનિઓ રાજા નિમિ શરીર વિના જ પ્રાણીઓના નેત્રોમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિવાસ કરે।
તેઓ ત્યાં રહીને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહે. આંખના એ પોપચા ઉઘાડે બંધ થયાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડશે. ત્યાર પછી મહર્ષિઓએ એવો વિચાર કરીને કે રાજા ન રહેવાથી લોકોમાં અરાજકતા ફેલાઈ જશે, એ નિમિના શરીરનું મંથન કર્યું અને તે મંથનથી એક કુમાર ઉત્પન્ન થયો. જન્મના જનક સોભૂત વૈદેહસ્તુ વિદેહજઃ મિથિલો મથનાજ્જાતો મિથિલાયેન નિર્મિતા. જન્મ લેવાના કારણે તેનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થવાના કારણે વૈદેહ અને મંથનથી ઉત્પન્ન થવાના કારણે તે જ બાળકનું નામ મિથિલ થયું. તેણે જ મિથિલાપુરી વસાવી. અને એ જનકનો ઉદાવસુ, તેનો નંદિવર્ધન, નંદિવર્ધનનો સુકેતુ, તેનો દેવરાત, દેવરાતનો બૃહદ્રથ, બૃહદ્રથનો મહાવીર્ય, મહાવીર્યનો સુધૃતિ, સુધૃતિનો દૃષ્ટકેતુ, દૃષ્ટકેતુનો હર્યશ્વ અને તેનો મરુ નામનો પુત્ર થયો. મરુનો પ્રતિપક, પ્રતિપકનો કૃતિરથ, કૃતિરથથી દેવમીઢ, દેવમીઢથી વિશ્રુત અને વિશ્રુતથી મહાધૃતિનો જન્મ થયો. મહાધૃતિનો કૃતિરાત, કૃતિરાતનો મહારોમા, મહારોમાનો સ્વર્ણરોમા અને સ્વર્ણરોમાનો પુત્ર થયો રસ્વરોમા. તત શીરધ્વજો જગ્ને યજ્ઞાર્થમ કર્ષતો મહિમ સીતા શીરાગ્રતો જાતા તસ્માત શીરધ્વજ સ્મૃત. આજ રસ્વરોમાના પુત્ર મહારાજ શીરધ્વજ હતા. તેઓ જ્યારે યજ્ઞ માટે પૃથ્વી ખેડી રહ્યા હતા ત્યારે તેમના શિર હળના અગ્રભાગથી સીતાજી ઉત્પન્ન થયા. આ કારણે તેમનું નામ શિરધ્વજ પડ્યું. એ શિરધ્વજના કૃષધ્વજ, કૃષધ્વના ધ્વજના ધર્મધ્વજ અને ધર્મધ્વજને 2 પુત્ર થયા, કૃતધ્વજ અને મિતધ્વજ. કૃતધ્વજના કેશીધ્વજ અને મિતધ્વજના ખાંડિક્ય થયા. કેશીધ્વજ આત્મવિદ્યામાં બહુ પ્રવીણ હતા અને ખાંડિગ્ય જે છે એ કર્મકાંડના મર્મજ્ઞ હતા. તેઓ કેશીધ્વજથી ભયભીત થઈ ભાગી ગયા અને કેશીધ્વજનો પુત્ર ભાનુમાન અને ભાનુમાનનો શતદ્યુમ્ન હતા. શતદ્યુમ્નથી શુચિ, શુચિથી સનદ્વાજ, સનદ્વાજથી ઉર્ધ્વકેતુ, ઉર્ધ્વકેતુથી અજ, અજથી પુરુજીત, પુરુજીતથી અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિથી શ્રુતાયુ, શ્રુતાયુથી સુપાર્શ્વક, સુપાર્શ્વકથી ચિત્રરથ અને ચિત્રરથથી મિથિલાપતિ ક્ષેમધીનો જન્મ થયો. ક્ષેમધીથી સમરથ, સમરથથી સત્યરથ, સત્યરથથી ઉપગુરુ અને ઉપગુરુથી ઉપગુપ્ત નામનો પુત્ર થયો. આ ઉપગુપ્ત અગ્નિનો અંશ હતો. ઉપગુપ્તનો વવ, વસ્વનંત, વસ્વનંતનો યુયુધ, યુયુધનો સુભાષણ, સુભાષણનો શ્રુત, શ્રુતનો જય, જયનો વિજય, વિજયનો ઋત નામનો પુત્ર થયો. ઋતનો શુનક, શુનકનો વિતહવ્ય, વિતહવ્યનો ધૃતિ, ધૃતિનો બહુલાશ્વ, બહુલાશ્વનો કૃતિ અને કૃતિનો પુત્ર થયો મહાવશી. આ મિથિલાના વંશમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ મૈથિલ કહેવાય છે. આ બધા જ આત્મજ્ઞાની અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત હતા. કેમ ન હોય? યાજ્ઞવલ્ક્ય જેવા મોટા મોટા યોગેશ્વરોની તેમના પર મહાન કૃપા હતી. એતે વૈ મિથિલા રાજન આત્મવિદ્યા વિશારદઃ યોગેશ્વર પ્રસાદેન દ્વંદ્વૈર્મુક્તા ગૃહેષ્વપી. હવે આવે છે 14મો અધ્યાય, જેમાં 49 શ્લોક છે અને એમાં જે છે ચંદ્રવંશનું વર્ણન છે. શ્રી શુક ઉવાચ અથાત શ્રૂયતામ રાજન વંશ સોમસ્ય પાવનઃ યસ્મિન્નેલાદયો ભૂપઃ કીર્ત્યન્તે પુણ્યકીર્તયઃ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજન, હવે હું તમને ચંદ્રમાના પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું. આ વંશમાં પુરુરવા વગેરે મોટા મોટા પવિત્ર કીર્તિ રાજાઓનું યશગાન કરવામાં આવે છે. હજારો મસ્તક વાળા વિરાટ પુરુષ નારાયણના નાભી સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના પુત્ર થયા અત્રિ. તેઓ પોતાના ગુણોને કારણે બ્રહ્માજી જેવા જ હતા.
તે જ અત્રિના નેત્રમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો. બ્રહ્માજીએ ચંદ્રમાને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. તેમના ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને રાજસૂય યજ્ઞ કર્યો. તેથી તેમનું અભિમાન વધી ગયું અને તેમણે બળપૂર્વક બૃહસ્પતિજીના પત્ની તારાનું અપહરણ કર્યું. દેવગુરુ બૃહસ્પતિજીએ પોતાના પત્નીને પાછા આપી દેવા માટે તેમની પાસે વારંવાર યાચના કરી, પરંતુ તેઓ એટલા મદાંધ થઈ ગયા કે તેમણે કોઈ રીતે બૃહસ્પતિજીના પત્નીને પાછા ના આપ્યા. આના કારણે દેવતા અને દાનવ વચ્ચે ઘોર સંગ્રામ થયો. શુક્રાચાર્યજીએ બૃહસ્પતિજીના પરના દ્વેષના કારણે અસુરો સહિત ચંદ્રમાનો પક્ષ લીધો અને મહાદેવજીએ સ્નેહવશ સમસ્ત ભૂતગણો સાથે પોતાના વિદ્યાગુરુ અંગિરાજીના પુત્ર બૃહસ્પતિજીનો પક્ષ લીધો. દેવરાજ ઇન્દ્રે પણ સગડા દેવતાઓ સાથે પોતાના ગુરુ બૃહસ્પતિનો જ પક્ષ લીધો. આ પ્રમાણે તારાના નિમિત્તથી દેવતાઓ અને અસુરોના સંહાર કરનારો ઘોર સંગ્રામ થયો. ત્યાર પછી અંગિરા ઋષિએ બ્રહ્માજી પાસે જઈ આ યુદ્ધ રોકવાની પ્રાર્થના કરી. આથી બ્રહ્માજીએ ચંદ્રમાને ખૂબ ફટકાર્યા. ત્યારે તારાને તેના પતિ બૃહસ્પતિજીને સોંપી દીધા. જ્યારે બૃહસ્પતિજીને ખબર પડી કે તારા તો ગર્ભવતી છે, ત્યારે તેમણે કહ્યું કે આ પરપુરુષના સ્થાપેલા ગર્ભના તારે મારા ક્ષેત્રમાંથી જલ્દી છોડી દેવો જોઈએ. તેનો તું તુરત ત્યાગ કર. ડરીશ નહીં, હું તને શાપ આપીને ભસ્મ કરતો નથી, કારણ કે એક તું તો સ્ત્રી છે અને બીજું મને પણ સંતાનની કામના છે. દેવી હોવાના કારણે તું નિર્દોષ પણ છે. પોતાના પતિની વાત સાંભળી તારા અત્યંત લજ્જિત થઈ તેને સુવર્ણના જેવી કાંતિવાળો એક બાળક પોતાના ગર્ભથી અલગ કરી દીધો. તે બાળકને જોઈ ચંદ્રમા અને બૃહસ્પતિ બંને મોહિત થઈ ગયા અને બંને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવવા લાગ્યા. હવે તેઓ એકબીજા સાથે ઉચ્ચ સ્વર વિવાદ કરવા લાગ્યા કે આ પુત્ર મારો મનાય છે અને મને મળવો જોઈએ, તમને ન મળે. ત્યારે ઋષિઓને દેવતાઓએ તારાને પૂછ્યું કે આ કોનો પુત્ર છે, પરંતુ લજ્જાવશ તારાએ કોઈ ઉત્તર ના આપ્યો. બાળકે પોતાની માતાની એ જૂઠી લજ્જાથી ક્રોધિત થઈને કહ્યું, અરે તું કેમ કહેતી નથી? અને તે વખતે બ્રહ્માજીએ તારાને એકાંતમાં બોલાવી ઘણું સમજાવી પૂછ્યું. ત્યારે તારાએ કહ્યું ચંદ્રમાનો. તેથી ચંદ્રમાએ તે બાળકને લઈ લીધો. પરીક્ષિત, બ્રહ્માજીએ તે બાળકનું નામ બુધ રાખ્યું, કેમ કે તેમની બુદ્ધિ બહુ જ ગંભીર હતી. આવો પુત્ર મળી જવાથી ચંદ્રમાને ખૂબ આનંદ થયો. તસ્યાત્મા યોનિરકૃત બુધ ઇત્યભિધામ નૃપ બુદ્ધ્યા ગંભીરયા યેન પુત્રેણા પૌંડુરાણ મુદમ. બુધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો. એકવાર ઇન્દ્રની સભામાં દેવર્ષિ નારદજી પુરુરવાના રૂપ ગુણ, ઉદારતા, શીલ, સ્વભાવ, ધન સંપત્તિ અને પરાક્રમનું ગાન કરી રહ્યા હતા. તે સાંભળીને ઉર્વશીના મનમાં એ કામ ભાવનાનો ઉદય થયો અને તેનાથી પીડિત થઈ તે દેવાંગના પુરુરવા પાસે ચાલી આવી. ઉર્વશીને મિત્રા વરુણના શાપથી જ મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. છતાં પુરુષ શિરોમણી સાક્ષાત કામદેવની જ મૂર્તિ જેવા એ પુરુરવા સુંદર હતા. આ સાંભળી એ ઉર્વશીએ ધૈર્ય ધારણ કર્યું અને તેમની પાસે ચાલી આવી. દેવાંગના ઉર્વશીને જોઈ પુરુરવાના નેત્રો હર્ષથી ખીલી ઉઠ્યા. તેમના શરીર રોમાંચિત થયો. તેમણે અત્યંત મધુર વાણીથી કહ્યું કે તમારું સ્વાગત છે, હું તમારી શું સેવા કરી શકું? તું મારી સાથે વિહાર કર અને આપણા બંનેનો આ વિહાર અનંતકાળ સુધી રહે. ઉર્વશી કહે, રાજન, તમે સૌંદર્યની મૂર્તિ જેવા છો. ભલે એવી કોણ કામિની છે જેની દ્રષ્ટિને મન તમારામાં આસક્ત ન થઈ જાય? કેમ કે તમારી પાસે આવીને મારું મન તમારી સાથે વિલાસની ઈચ્છાથી પોતાનું ધૈર્ય ખોઈ બેઠું. રાજન, જે પુરુષ રૂપ, ગુણ વગેરેથી પ્રશંસનીય હોય તે જ સ્ત્રીઓને પસંદ હોય. તેથી હું તમારી સાથે અવશ્ય વિહાર કરીશ. પરંતુ મારા પ્રિય મહારાજ, મારી એક શરત છે. હું તમને અનામતના રૂપમાં ઘેટાના 2 બાળકો આપું છું.
તમે તેની રક્ષા કરજો. વીર શિરોમણી, હું માત્ર ઘીનો જ આહાર કરીશ અને સવા સિવાય બીજો કોઈ પણ સમયે હું તમને વસ્ત્રથી વિભૂષિત જ જોઈશ. પરમ મનસ્વી પુરુરવાએ બહુ સારું એમ કહી તેની શરત સ્વીકારી. અને ફરી ઉર્વશીએ કહ્યું, તમારું આ સૌંદર્ય અદ્ભુત છે. પુરુરવાએ કહ્યું, દેવી, તમારો ભાવ અલૌકિક છે, એ તો સમસ્ત માનવ સૃષ્ટિ મોહી કરનારો છે. અને હે દેવી, કૃપા કરી તમે સ્વયં અહીં આવ્યા છો, પછી એવો કોણ મનુષ્ય છે જે તમને ન સ્વીકારે? ત્યારે ઉર્વશી કામશાસ્ત્ર પ્રમાણે પુરુષશ્રેષ્ઠ પુરુરવા સાથે વિહાર કરવા લાગી. એ બંને દેવતાઓના વિહાર સ્થાનો ચૈત્ર રથ, નંદનવન વગેરે ઉપવનોમાં સ્વચ્છંદ વિહાર કરવા લાગ્યા. દેવી ઉર્વશીના અંગમાંથી કમલ કેસર જેવી સુગંધ નીકળતી હતી. તેની સાથે પુરુરવાએ ઘણા વર્ષો સુધી આનંદ વિહાર કર્યો. તેવું ઉર્વશીનું સુબાસિત મુખ જોઈને તેની પોતાની જે સુદબુદ ખોઈ બેઠા હતા. અને અહીં સ્વર્ગમાં જ્યારે ઇન્દ્રએ ઉર્વશીને જોઈ નહીં, ત્યારે તેને લાવવા માટે ઇન્દ્રએ ગંધર્વોને મોકલ્યા અને કહ્યું, ઉર્વશી, મને આ સ્વર્ગનો સભા મંડપ નીરસ લાગે છે. તે ગંધર્વો મધ્યરાત્રિના ઘોર અંધકારમાં ત્યાં ગયા અને રાજાની પાસે અનામત તરીકે રાખેલા 2 ઘેટા ચોરીને ભાગી ગયા. ઉર્વશીએ જ્યારે ગંધર્વો દ્વારા લઈ જવાતા પોતાના પુત્ર જેવા 2 પ્રિય ઘેટાઓની અવાજ સાંભળ્યો ત્યારે બોલી ઉઠી કે, અરે, આ કાયરને મારો સ્વામી બનાવી અને હું પસ્તાણી, પણ આ મારા ઘેટાને પણ ન બચાવી શક્યો. એતે વાક્સાયકૈર્વિદ્ધઃ પ્રતોત્રૈરેવ કુંજરઃ નિશીની સ્ત્રીંશમાદાય વિવસ્ત્રોભ્યદ્રવદૃષા. જેમ હાથીની કોઈ અંકુશથી વિંધી નાખે તે જ રીતે ઉર્વશીએ તેના વાંક બાણોથી રાજાને વિંધી નાખ્યું. રાજા પુરુરવાને અત્યંત ક્રોધ આવ્યો અને હાથમાં તલવાર લઈને જે અવસ્થામાં સૂતા હતા તે જ અવસ્થામાં તેઓ તે તરફ દોડી ગયા. રાજા પુરુરવાએ જ્યારે પોતાના શયનખંડમાં પોતાની પ્રિયતમ ઉર્વશીને જોઈ નહીં તો તેઓ ઉદાસ થઈ ગયા. એનું ચિત્ત જે છે ઉર્વશીમાં જ હતું. અને એક દિવસ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે ઉર્વશી અને તેની 5 પ્રસન્ન વદના સખીઓને તેમણે જોઈ અને ખૂબ સુંદર મધુર વાણીમાં કહ્યું કે, પ્રિયા, ક્ષણભર ઊભી રહે, એકવાર મારી વાત માની લે. હવે આજે તો મને સુખી કર્યા વિના જઈશ નહીં. આપણે બંને કંઈક વાતો તો કરી લઈએ. દેવી, હવે આ શરીર પર તારી કૃપા દ્રષ્ટિ રહી નથી, તેથી તેને તે દૂર ફેંકી દીધું છે, જેથી મારું આ સુંદર શરીર હવે અહીં જ ડગલો થઈ જશે અને ગીધભરવો તેને ખાઈ જશે. ઉર્વશી ઉવાચ. અહીં જે ઉર્વશી 4 શ્લોકમાં વર્ણન કરે છે અદ્ભુત છે. મા મૃથા પુરુષોષિત્વમ માસ્મત્વાદ્યુર્વૃકા ઇમે ક્વાપી સખ્યમ નવે સ્ત્રીણામ વૃકાણામ હૃદયમ યથા સ્ત્રીયો ય કરુણા ક્રૂરા દુર્મર્ષા પ્રિય સાહસઃ ઘ્નન્ત્યલ્પાર્થેપી વિશ્રબ્ધમ પતિમ ભ્રાતરમપ્યુત વિધાયાલીક વિશ્રંભ મગ્નેષુ ત્યક્ત સૌહૃદઃ નવમ નવભીપ્સન્ત્યઃ પુંશલ્યસ્વૈરવૃત્તયઃ સંવત્સરાન્તે હિ ભવાનેકરાત્રમ મયેશ્વર વત્સ્યત્યપત્યાનિ ચ તે ભવિષ્યન્ત્યપરાણિ ભોઃ. ઉર્વશી કહે છે, રાજન, તમે પુરુષ છો, આ પ્રમાણે દુઃખી ન થાવ. આ વરુઓ ખરેખર તમને ખાઈ ન જાય. સ્ત્રીઓ કોઈની મિત્ર હોતી નથી. સ્ત્રીઓનું હૃદય અને વરુનું હૃદય બિલકુલ એક સમાન હોય છે. સ્ત્રીઓ નિર્દય હોય છે. ક્રૂરતા તો તેમના સ્વાભાવિક રીતે જ હોય છે. નાની સરખી વાતમાં પણ ચીડાઈ જાય છે અને પોતાના સુખ માટે મોટા મોટા સાહસના કામ કરી બેસે છે. થોડા સરખા સ્વાર્થ માટે વિશ્વાસ આપીને પોતાના પતિ અને ભાઈઓને મારી નાખે છે. એમના હૃદયમાં શુદ્ધ ભાવ તો હોતો જ નથી. ભલા ભોળા લોકોને ખોટો ખોરો વિશ્વાસ આપી અને રહેસ્ય નાખે છે અને નવા નવા પુરુષોની લાલચમાં ઉલટા અને સ્વેચ્છાચારી બની જાય છે. રાજન, તમે પણ ધૈર્ય ધારણ કરો. તમે રાજેશ્વર છો, ગભરાશો નહીં. દર વર્ષે
એક રાત તમે મારી સાથે રહેશો ત્યારે મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે. રાજા પુરુરવાએ જોયું કે ઉર્વશી ગર્ભવતી છે, તેથી તેઓ પોતાની રાજધાનીમાં પાછા વળ્યા. 1 વર્ષ પછી પાછા ત્યાં આવ્યા ત્યારે ઉર્વશી એક વીર પુત્રની માતા બની ચૂકી હતી. ઉર્વશીના મળવાથી પુરુરવાને બહુ આનંદ થયો અને એક રાત તેઓ તેની સાથે રહ્યા. પ્રાતઃકાળમાં જ્યારે તેઓ વિદાય થવા લાગ્યા ત્યારે વીરના દુઃખથી તેઓ અત્યંત રાખ બની ગયા. ઉર્વશીએ તેમને કહ્યું, તમે આ ગંધર્વોની સ્તુતિ કરો. ઈચ્છે તો તેઓ તમારા હાથમાં મને સોંપી શકે છે. ત્યારે રાજાએ ગંધર્વોની સ્તુતિ કરી. પરીક્ષિત રાજા પુરુરવાની સ્તુતિથી પ્રસન્ન થઈને ગંધર્વોએ તેમને એક અગ્નિસ્થાલી એટલે કે અગ્નિસ્થાપન કરવાનું પાત્ર આપ્યું. રાજા તેને જ ઉર્વશી સમજ્યા, તેથી તેના હૃદય સાથે લગાડી એક વનથી બીજા વનમાં એ યાત્રા કરવા લાગ્યા. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ તો સ્થાલી પાત્રને વનમાં છોડીને પોતાના નગરમાં પાછા આવ્યા અને રાત્રિના સમયે ઉર્વશીનું ધ્યાન કરતા હતા. આ રીતે જ્યારે ત્રેતાયુગનો પ્રારંભ થયો ત્યારે તેમના હૃદયમાં 3 વેદ પ્રગટ થયા. પછી તેઓ તે સ્થાન પર ગયા જ્યાં તેમના અગ્નિપાત્ર છોડ્યું હતું. હવે તે સ્થાન પર શમી વૃક્ષના ગર્ભમાં એક પીપળાનું વૃક્ષ ઉગી નીકળ્યું હતું. તેને જોઈ તેમણે તેનાથી 2 અરણી કાષ્ઠ બનાવ્યા. પછી તેમણે ઉર્વશી લોકની કામનાથી નીચેના અરણીને ઉર્વશી અને ઉપરના અરણીને પુરુરવા અને વચ્ચેના કાષ્ઠને પુત્ર રૂપે ચિંતન કરતા રહીને અગ્નિ પ્રજ્વલિત કરનારા મંત્રોથી મંથન કર્યું. તેમના મંથનથી જાતવેદા નામનો અગ્નિ પ્રગટ થયો. રાજા પુરુરવાએ અગ્નિ દેવતાને ત્રૈવિદ્યા દ્વારા આહવનીય, ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ આ 3 ભાગમાં વિભક્ત કરી પુત્ર રૂપે સ્વીકાર કરી લીધો. પછી ઉર્વશી લોકની ઈચ્છાથી પુરુરવાએ તે 3 અગ્નિઓ દ્વારા સર્વવેદ સ્વરૂપ ઇન્દ્રિયાતીત અગ્નિપતિ ભગવાન શ્રી હરિનું યજન કર્યું. ત્રેતાયુગ પહેલા સત્યયુગમાં એકમાત્ર પ્રણવ જ વેદ હતો. બધા વેદ શાસ્ત્રો તેના જ અંતર્ભૂત હતા. દેવતા એકમાત્ર નારાયણ હતા, બીજું કોઈ ન હતું. અગ્નિ પણ 3 નહીં, માત્ર 1 હતો અને વર્ણ પણ માત્ર 1 હંસ જ હતો. ત્રેતાના પ્રારંભમાં પુરુરવાથી જ વેદત્રયી અને અગ્નિત્રયીનો આવિર્ભાવ થયો. રાજા પુરુરવાએ અગ્નિનો સંતાન રૂપે સ્વીકાર કરી ગંધર્વ લોકની પ્રાપ્તિ કરાવી. અથ પંચદશોધ્યાયઃ રુચિક, જમદગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર આ અધ્યાયોમાં આવે છે. અને આ 15મા અધ્યાયમાં 41 શ્લોક છે. શ્રી શુક ઉવાચ એલસ્ય ચોર્વશી ગર્ભાત ષડાસન્નાત્મજા નૃપ આયુઃ શ્રુતાયુઃ સત્યાયુઃ પ્રયોથ વિજયો જયઃ. ઉર્વશીના ગર્ભથી પુરુરવાના 6 પુત્રો થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. શ્રુતાયુનો પુત્ર વસુમાન હતો, સત્યાયુનો શ્રુતંજય, રયનો એક નામનો તથા જયનો અમિત, વિજયનો ભીમ, ભીમનો કાંચન, કાંચનનો હોત્ર અને હોત્રનો પુત્ર હતો જનુ. આ જનુ તે જ હતા જેઓ ગંગાજીને પોતાની અંજલિમાં લઈને પી ગયા હતા. જનુનો પુત્ર હતો પુરુ, પુરુનો બલાક અને બલાકનો અજક, અજકનો કુશ, કુશના 4 પુત્ર હતા, કુશાંબુ, તનય, વસુ અને કૃષ્ણાભ. આમનામાં કુશાંબુના પુત્ર ગાધી થયા. ગાધીની કન્યાનું નામ સત્યવતી હતું. રુચિક ઋષિએ ગાધી પાસે તેમની કન્યાની માંગણી કરી. ગાધીએ તેમની કન્યાને યોગ્ય ન માનીને રુચિકને કહ્યું, હે મુનીશ્વર, અમે લોકો કુશિક વંશના છીએ. અમારી કન્યા મળવી મુશ્કેલ છે. તેથી તમે 1000 એવા ઘોડા લાવીને મને કિંમત રૂપે આપો કે જેમનું પૂરું શરીર તો શ્વેત હોય પરંતુ તેમનો એક કાન શ્યામ વર્ણનો હોય. જ્યારે ગાધી આ વાત કહી ત્યારે રુચિક મુનિ તેમનો આશય સમજી ગયા અને વરુણ પાસે જઈ તેવા જ ઘોડા લઈ આવ્યા અને તે ગાધીને આપીને તેમની કન્યા સત્યવતી સાથે વિવાહ કર્યા. એકવાર મહર્ષિ રુચિક
અને તેમની પત્ની અને સાસુ બંને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. મહર્ષિ ઋષિકેય તેમની પ્રાર્થના સ્વીકારી બંને માટે અલગ અલગ મંત્રોથી ચરુ સિદ્ધ કર્યો અને સ્નાન કરવા ચાલ્યા ગયા. ઋષિએ તેમની પત્ની માટે શ્રેષ્ઠ ચરુ સિદ્ધ કર્યો હશે એવું સમજી સત્યવતીના માએ તે ચરુ સત્યવતી પાસેથી માંગી લીધું. સત્યવતીએ પોતાનો ચરુ તો માને આપી દીધો અને માનો ચરુ તે પોતે આરોગી ગઈ. જ્યારે રુચિક મુનિને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સત્યવતીને કહ્યું, તે બહુ અનર્થ કરી નાખ્યું. તારો પુત્ર તો લોકોને દંડ દેનારો અને ઘોર પ્રકૃતિનો થશે અને તારો ભાઈ એક બ્રહ્મ વેતા થશે. પ્રસાદિતઃ સત્યવત્યા મેવં ભૂદિતિ ભાર્ગવઃ અથ તર્હિ ભવેત પૌત્રો જમદગ્નિસ્તતો ભવત સા ચા ભૂત્સુ મહાપુણ્યા કૌશિકી લોકપાવની રેણો સુતામ રેણુકાંબે જમદગ્નિરુબાહયામ. સત્યવતીએ રુચિક મુનિને પ્રસન્ન કરી અને પ્રાર્થના કરી કે હે સ્વામી, આમ ના થવું જોઈએ. ત્યારે તે કહે છે કે સારું, પુત્રના બદલે તારો પૌત્ર થશે. સમય પર સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો અને સત્યવતી સમસ્ત લોકોને પવિત્ર કરનાર પરમ પુણ્યમય કૌશિકી નદી બની ગઈ. રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિ ઋષિએ લગ્ન કર્યા. તસ્યામ વે ભાર્ગવ ઋષેઃ સુતા વસુમદાદયઃ યવિયાં જગ્ન એતેષાં રામ ઇત્યવિવિશ્રુતઃ યમાહુર્વાસુદેવાંશં હૈહયાનાં કુલાંતકં ત્રિસપ્ત કૃત્વય ઇમામ ચક્રે નિક્ષત્રિયામ મહિમ. રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિના વસુમાન વગેરે ઘણા પુત્ર થયા. તેમનામાં પરશુરામજી સૌથી નાના હતા. તેમની કીર્તિ સંપૂર્ણ સંસારમાં પ્રસિદ્ધ છે. કહે કે હૈ વંશવંત કરવા માટે સ્વયં ભગવાને જ પરશુરામના રૂપમાં અંશાવતાર લીધો હતો અને તેમના પૃથ્વીને 21 વાર નિક્ષત્રિય કરી હતી. ક્ષત્રિયનો અપરાધ તો થોડો હતો, પરંતુ તેઓ બ્રાહ્મણો સાથે વેર રાખતા હતા અને સ્વભાવે દુષ્ટ, બ્રાહ્મણોના અભક્ત, રજોગુણ અને ખાસ કરી તમોગુણી બની ગયા હતા. આ જ કારણે તેઓ પૃથ્વીને ભારરૂપ બની ગયા હતા. એના ફલ સ્વરૂપે ભગવાન પરશુરામે તેમનો નાશ કરી પૃથ્વીનો ભાર ઉતારી દીધો. સુખદેવજી કહે કે તે સમયમાં હે વંશનો અધિપતિ અર્જુન હતો. તે એક શ્રેષ્ઠ ક્ષત્રિય હતો. તેણે અનેક પ્રકારની સેવા શુશ્રૂષા કરી ભગવાન નારાયણના અંશાવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે 1000 ભુજાઓ તથા કોઈ પણ શત્રુ યુદ્ધમાં પરાજિત ન કરી શકે એવું વરદાન પ્રાપ્ત કરી લીધું. સાથે સાથે ઇન્દ્રિયોમાં અપાર બળ, અતુલ સંપત્તિ, તેજસ્વીતા, વીરતા, કીર્તિ અને શારીરિક બળ પણ તેણે દત્તાત્રેય ભગવાનની કૃપાથી પ્રાપ્ત કર્યા હતા. તે યોગેશ્વર બની ગયો. તેનામાં એવું ઐશ્વર્ય હતું કે સૂક્ષ્મથી સૂક્ષ્મ, સ્થૂળથી સ્થૂળ રૂપ ધારણ કરી લેતો બધી સિદ્ધિઓ તેને પ્રાપ્ત હતી. તે સંસારમાં વાયુની જેમ વિના અવરોધ વિચરતો હતો. એકવાર એ ગળામાં વૈજયંતી માળા પહેરીને સહસ્ત્રબાહુ અર્જુન ઘણી બધી સુંદરીઓ સાથે નર્મદા જલમાં જલવિહાર કરી રહ્યો હતો. તે સમયે મદમસ્ત સહસ્ત્રબાહુએ પોતાની ભુજાથી નદીનો પ્રવાહ રોકી લીધો. દશમુખ રાવણની છાવણી પર ત્યાં ક્યાંક પાસે જ હતી. નદીનો પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો, જેથી રાવણની છાવણી ડૂબવા લાગી. રાવણ પોતાને બહુ મોટો બળવાન તો માનતો હતો, તેથી સહસ્ત્રબાહુના પરાક્રમ તે સાખી શક્યો નહીં. જ્યારે રાવણ સહસ્ત્રબાહુ પાસે જઈ ને ગમે તેમ બોલવા લાગ્યો ત્યારે સહસ્ત્રબાહુ સ્ત્રીઓની સામે સહજતાથી રાવણને પકડી લીધો અને પોતાની રાજધાની માહિષ્મતીમાં લઈ જઈ ને વાંદરાની જેમ પૂરી દીધો. પાછળથી પુલસ્ત્યજીના કહેવાથી તેમણે રાવણને છોડી દીધો. એક દિવસ સહસ્ત્રબાહુ અર્જુન શિકાર કરવા માટે વિશાળ અને ઘોર જંગલમાં નીકળી ગયા. દેવવશ તે જમદગ્નિ મુનિના આશ્રમ પર પહોંચ્યા. પરમ તપસ્વી જમદગ્નિ મુનિના આશ્રમમાં કામધેનુ રહેતી હતી. કામધેનુના પ્રભાવથી જમદગ્નિ મુનિએ સેના, મંત્રીઓ અને વાહનો સાથે આવેલા
હૈહયાધિપતિનો ભારે આદર સત્કાર કર્યો. અને હૈહયાધિપતિએ જોયું કે જમદગ્નિ મુનિનું ઐશ્વર્ય તો મારાથી પણ ચડિયાતું છે. તેથી મુનિના સ્વાગત સત્કારને આદર ન આપતા કામધેનુને લઈ લેવાનો આયોજન કર્યું. તેના અભિમાનવશ જમદગ્નિ મુનિ પાસે માંગ્યા વિના પોતાના સેવકોને આજ્ઞા કરી કે કામધેનુને લઈ લ્યો. તેની આજ્ઞાથી તેના સેવકો વાછરડા સાથે એ કામધેનુને બળપૂર્વક માહિષ્મતી પૂરી લઈ આવ્યા. જ્યારે તે બધા ચાલ્યા ગયા ત્યારે પરશુરામજી આશ્રમ પર આવ્યા અને તેની દુષ્ટતાના સમાચાર સાંભળી એ સર્પની માફક કોપી ઉઠ્યા. તેઓ પોતાની ભયંકર ફરસી, તરકસ, ઢાલ અને ધનુષ્ય લઈ અત્યંત વેગથી વિકરાળ સિંહ જેમ મહાન હાથીની પાછળ દોડે તેમ તેની પાછળ દોડવા લાગ્યા. તમા પતંતમ ભૃગુવર્ય મૌજસા ધનુર્ધરમ બાણ પરશ્વધાયુધમ એણેય ચર્મમ બરમર્ક ધામભેર યુતમ જટાભેર દદૃશે પુરીમ વિશન. સહસ્રબાહુ અર્જુન હજી પોતાના નગરમાં પ્રવેશ જ કરી રહ્યો હતો કે તેને જોયું પરશુરામજી મહારાજ અત્યંત વેગથી તેની તરફ આવી રહ્યા છે. તે દ્રશ્ય બહુ જ વિલક્ષણ હતું. તેમણે હાથમાં ધનુષ્ય બાણ અને ફરસી ધારણ કરેલા હતા. શરીર પર કાળું મૃગચર્મ ધારણ કરેલું હતું અને તેમની જટા સૂર્યના કિરણની જેમ પ્રકાશિત થઈ રહી હતી. તેમને જોતા જ સહસ્રબાહુએ ગદા, ખડગ, બાણ, વૃષ્ટિ, શતગ્નિ અને શક્તિ વગેરે આયુધોથી સજાવેલી અને હાથી, ઘોડા, રથ તથા પાયદળ સાથે અતિ ભયંકર 17 અક્ષોહિણી સેના મોકલી. ભગવાન પરશુરામે અનાયાસે જ એકલા હાથે તો સંપૂર્ણ સેનાનો સંહાર કર્યો. ભગવાન પરશુરામની ગતિ મન અને વાયુ જેવી હતી. બસ તેઓ શત્રુ સેનાના સંહાર કરતા જ જઈ રહ્યા હતા. જ્યાં જ્યાં તેઓ પોતાની ફરસીનો પ્રહાર કરતા ત્યાં ત્યાં સારથી અને વાહનો સાથે મોટા મોટા વીરોની ભુજાઓ અને ખભા કપાઈ જઈને પૃથ્વી પર પડી રહ્યા હતા. એ હૈહયાધિપતિ અર્જુને જોયું કે મારી સેનાના સૈનિકો તેમના ધનુષ્ય, ધજાઓ અને ઢાલો ભગવાન પરશુરામના ફરસી અને બાણોથી સતત કપાઈ રહ્યા છે અને એ રણભૂમિમાં પડી ગયા. ત્યારે તેને અત્યંત ક્રોધ આવ્યો અને તે સ્વયં યુદ્ધ કરવા માટે આવી ગયો. તેણે એક સાથે પોતાની 1000 ભુજાઓથી 500 ધનુષ્યો પર બાણ ચડાવ્યા અને પરશુરામજી ઉપર છોડ્યા. પરંતુ પરશુરામજી તો સમસ્ત શસ્ત્રધારીઓના શિરોમણી છે. તેમણે પોતાના એક ધનુષ્ય પર છોડેલા બાણોથી એકી સાથે બધાને કાપી નાખ્યા. હવે એ સહસ્ત્રાર્જુન પોતાના હાથથી પર્વતો અને વૃક્ષો ઉખાડીને ખૂબ વેગથી યુદ્ધ ભૂમિમાં પરશુરામજી તરફ દોડ્યો. પરંતુ પરશુરામજીએ પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસેથી ખૂબ જ સ્ફૂર્તિ સાથે તેની સર્પો જેવી ભુજાઓ કાપી નાખી. જ્યારે તેની ભુજાઓ કપાઈ ગઈ ત્યારે તેમણે પર્વતના શિખરની જેમ તેનું ઊંચું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. જેમ પિતાના મરી જવાથી તેના 10,000 પુત્રો ભયભીત થઈ અને ભાગી ગયા. પરીક્ષિત વિપક્ષી વીરોના સંહારક પરશુરામજીએ વાછડા સાથે કામધેનુ પાછી મેળવી. કામધેનુ અત્યંત દુઃખી થઈ રહી હતી. તેમણે તેને આશ્રમ પર લાવી પિતાજીને સોંપી અને માહિષ્મતીમાં સહસ્રબાહુ સાથે તથા પોતે જ યુદ્ધ કર્મ કર્યું. તે પોતાના પિતાને અને ભાઈઓને કઈ સંભળાવ્યું. બધું સાંભળી અને જમદગ્નિ મુનિએ કહ્યું, રામ રામ મહાબાહો ભવાન પાપમકારશેત અવધિન્નર દેવમ યદ સર્વદેવમયમ વૃથા વયમ હે બ્રાહ્મણસ્તાત ક્ષમયાર્હણતામ ગતઃ યયા લોક ગુરુર્દેવઃ પારમેષ્ઠ્યમગાત પદમ. અરે પરશુરામ, તે બહુ મોટું પાપ કર્યું. રામ રામ, તું મહાન વીર છે, પરંતુ સર્વદેવમય રાજાનો તે વ્યર્થ નાશ કર્યો. આપણે બ્રાહ્મણ છીએ, ક્ષમાના પ્રભાવથી જ આપણે સંસારમાં પૂજનીય બન્યા છીએ. બીજું તો શું કહું, આપણા સૌના દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળથી જ બ્રહ્મપદને પ્રાપ્ત થયા. ક્ષમયા રોચતે લક્ષ્મીર બ્રાહ્મી સૌરી યથા પ્રભા
ક્ષમીણામાશુ ભગવાન સ્તુષ્યતે હરિરીશ્વર. બ્રાહ્મણોની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભા જેવી પ્રકાશે છે. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ પણ ક્ષમા ધરાવનારા ઉપર શીઘ્ર પસંદ થાય છે. એટલે જ આપણે શાસ્ત્રમાં કહે છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. અને એક બીજો પણ સરસ મજાનો શ્લોક છે કે ક્ષમા વશી કૃતિર્લોકે ક્ષમયા કિમ ન સાધ્યતે શાંતિ ખડગ કરે યસ્ય કેમ કરીષ્યતે દુર્જનઃ. સાર્વભૌમ રાજાનો વધ બ્રહ્મ હત્યાથી પણ અધિક છે. માટે ભગવાનમાં મનપૂર્વી તીર્થ સેવન કરી એ પાપનો નાશ કર. 16મા અધ્યાયમાં પરશુરામજીએ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા આવે છે. અને આ 16મા અધ્યાયમાં 37 શ્લોક છે. શ્રી શુક ઉવાચ પિતૃપશિક્ષિતો રામ તથેતે કુરુનંદન સંવત્સરમ તીર્થયાત્રામ ચરિત્વાશ્રમમાવ્રજત. પોતાના પિતાના ઉપદેશને ભગવાન પરશુરામે જેવી આજ્ઞા કહીને સ્વીકારી લીધો. ત્યાર પછી તેઓ 1 વર્ષ સુધી તીર્થ યાત્રા કરી પોતાના આશ્રમ પર પાછા આવ્યા. એક દિવસની વાત છે. પરશુરામજી માતા રેણુકા ગંગા કિનારે ગયા. ત્યાં તેમણે જોયું કે ગંધર્વરાજ ચિત્રરથ કમળની માળા પહેરી અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા છે. તેઓ જલ લેવા માટે નદી કિનારે ગયા, પરંતુ ત્યાં જલક્રીડા કરી રહેલા ગંધર્વોને જોવા લાગ્યા અને પતિદેવના યજ્ઞનો સમય થઈ ગયો એ વાતને ભૂલી ગયા. તેમનું મન કંઈક અંશે ચિત્રરથ તરફ ખેંચાઈ રહ્યું હતું. એ યજ્ઞનો સમય વીતી ગયો એવું જાણી તેઓ મહર્ષિ જમદગ્નિના શાપથી ભયભીત થઈ તુરત ત્યાંથી આશ્રમ પર ચાલી આવ્યા. એ જળનો કળશ મહર્ષિની સામે મૂકી હાથ જોડી ઉભા રહ્યા અને જમદગ્નિ મુનિએ તેમના પત્નીનો માનસિક વ્યભિચાર જાણી લીધો અને ક્રોધિત થઈને કહ્યું, મારા પુત્રો, આ પાપિણીને મારી નાખો. પરંતુ તેમના કોઈ પણ પુત્રે તેમની તે આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી પિતાની આજ્ઞાથી પરશુરામજીએ માતાની સાથે બધા ભાઈઓને પણ મારી નાખ્યો. તેનું કારણ એ હતું કે પરશુરામજી તેના પિતાના યોગ અને તપનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. રામ સંચોદિત પિત્રા ભ્રાતॄન્માત્રા સહાવધેત પ્રભાવજ્ઞો મુને સમ્યક સમાધે તપસશ્ચ સહ વરેણ છંદયામાસ પ્રીતઃ સત્યવતી સુતઃ વવ્રે હતાનમ રામોપી જીવિતમ ચાસ્મૃતિમ બધે. અને જ્યારે પરશુરામજીએ તેમની માતાનો વધ કર્યો અને પરશુરામજીના કાર્યથી સત્યવતી નંદન મહર્ષિ જમદગ્નિ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, બેટા, તારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લે. પરશુરામજી કહ્યું, પિતાજી, મારા માટે મારા માતા અને બધા ભાઈઓ જીવતા થઈ જાય તથા તેમને એ વાતનું સ્મરણ ન રહે કે તેમને મેં માર્યા હતા. પરશુરામજીના આ પ્રમાણે કહેતા જેમ કોઈ નિંદ્રામાંથી ઉઠે તેમ બધા જ અનાયાસે સકુશલ ઉભા થઈ ગયા. પરશુરામજીએ પોતાના પિતાજીનું તપોબળ જાણીને જ તો પોતાના સ્વજનોનો વધ કર્યો હતો. સહસ્ત્રબાહુના જે પુત્રો પરશુરામજીથી હારીને ભાગી ગયા હતા તેમને તેમના પિતાના વધની સ્મૃતિ કાયમ રહેતી. ક્યાંય એક ક્ષણ માટે પણ તેમને શાંતિ ન થતી. એક દિવસ પરશુરામજી પોતાના ભાઈઓ સાથે આશ્રમની બહાર ગયા હતા. આ સરસ મજાનો અવસર જોઈ એની સાથેનો વેરનો બદલો લેવા માટે સહસ્ત્રબાહુના પુત્રો ત્યાં આવી પહોંચ્યા. તે સમયે મહર્ષિ જમદગ્નિ અગ્નિશાળામાં બેઠા હતા અને પોતાની બધી વૃત્તિઓથી પવિત્ર કીર્તિ ભગવાનના ચિત્તમાં મગ્ન થઈ ગઈ રહ્યા હતા. તેમને બહારની કોઈ પેલી સુધબુદ્ધ ન હતી. તે સમયે પાપાત્માઓએ જમદગ્નિ ઋષિને મારી નાખ્યો. તેમણે અગાઉથી જ આવો પાપયુક્ત વિચાર કરી રાખ્યો હતો. પરશુરામના માતા રેણુકા ખૂબ જ દીનતાથી તેમને પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ તે બધાએ તેમની કોઈ વાત માની નહીં. તેઓ બળજબરીથી મહર્ષિ જમદગ્નિનું મસ્તક
કાપીને લઈ ગયા. પરીક્ષિત ખરેખર તે ક્ષત્રિયો અત્યંત ક્રૂર હતા. રેણુકા દુઃખ શોકાર્તા નિઘ્નન્ત્યાત્માનમાત્મના રામ રામે હિતા તે વિચુક્રોશોચ્ચકૈઃ સતી તદુપશ્રુત્ય દૂરસ્થો હારામેત્યાર્તવત્સ્વનમ ત્વરયાશ્રમમાસાદ્ય દદૃશે પિતરમ હતમ. સતી રેણુકા દુઃખ અને શોકથી વ્યાકુળ થઈ ખૂબ જ જોર જોરથી રુદન કરવા લાગે, પરશુરામ જલ્દી આવ. પરશુરામજી ઘણા દૂરથી માતાનું હા રામ આવું કરુણા ક્રંદન સાંભળી તેઓ ખૂબ જલ્દીથી આશ્રમ પર દોડી આવ્યા અને ત્યાં આવીને જોયું કે પિતાજીને મારી નાખવામાં આવ્યા છે. તે સમયે પરશુરામજીને ઘણું દુઃખ થયું. સાથે સાથે ક્રોધ, અસહિષ્ણુતા, માનસિક પીડા અને શોકના વેગથી અત્યંત મોહિત થઈ પરશુરામ વિલાપ કરવા લાગ્યા. પિતાજી, આપ તો મોટા મહાત્મા હતા, ધર્મના જાણકાર હતા, આપ અમને છોડી સ્વર્ગ ચાલ્યા ગયા. આ પ્રમાણે વિલાપ કરીને તેમણે પિતાનું શરીર તો ભાઈઓને સોંપી દીધું અને પોતે હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરી નાખવા નિશ્ચય કર્યો. પરશુરામજીએ માહિષ્મતી નગરીમાં જઈ સહસ્ત્ર બાહુના પુત્રોના મસ્તકોથી નગરની મધ્યમાં એક મોટો પહાડ ઉભો કરી દીધો અને તે નગરની શોભા તો તે બ્રહ્માઘાતી ક્ષત્રિયોને કારણે નષ્ટ થઈ ગઈ હતી. તદ્રક્તેન નદીમ ઘોરા માં બ્રહ્મણ્ય ભયાવહામ હેતુમ કૃત્વા પિતૃવધમ ક્ષત્રે મંગલકારિણી. તેમના લોહીથી એક મોટી ભયંકર નદી વહેવા લાગી, જેને જોઈને બ્રાહ્મણ દ્રોહીનું હૃદય ભયથી ધ્રુજી ઉઠતું હતું. ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિયો અત્યાચારી થઈ ગયા. તેથી રાજન, તેમણે પોતાના પિતાના વધને નિમિત્ત બનાવી 21 વાર પૃથ્વીને ક્ષત્રિયો રહિત કરી દીધી અને કુરુક્ષેત્રના સમંતક પંચકમાં એવા 9 કુંડ બનાવી દીધા જે લોહીથી ભરેલા હતા. પરશુરામજીએ પોતાના પિતાજીનું મસ્તક લાવી તેમના ધડ સાથે જોડી દીધું અને યજ્ઞો દ્વારા સર્વદેવમય આત્મ સ્વરૂપ ભગવાનનું યજન કર્યું. યજ્ઞોમાં તેમણે પૂર્વ દિશા હોતા, દક્ષિણ દિશા બ્રહ્મા, પશ્ચિમ દિશા અધ્વર્યુ અને ઉત્તર દિશા સામગાન કરનારા ઉદગાતાને આપી દીધી. આ પ્રમાણે અગ્નિકોણ વગેરે વિદિશાઓ ઋત્વિજોને આપી, કશ્યપજીને મધ્ય ભૂમિ આપી, ઉપદ્રષ્ટા અને આર્યવર્ત તથા બીજા સદસ્યને અન્ય દિશાઓ આપી. અને તેઓ આજે પણ કોઈને કોઈ પ્રકારની શિક્ષા કરવાનું છોડી અને શાંત મનથી મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે. મહારાજ ગાધીના પુત્ર થયા પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી વિશ્વામિત્રજી એમણે પોતાના તપોબળથી ક્ષત્રિયતાનો ત્યાગ કરી બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું અને વિશ્વામિત્રજીને 100 પુત્ર હતા. તેમાં વચલા પુત્રના મધુચ્છંદા હતું. તેથી બધા પુત્રો મધુચ્છંદાના નામથી પ્રસિદ્ધ થયા. વિશ્વામિત્રે ભૃગુવંશી અજયગર્તના પુત્ર પોતાના ભાણેજ શુનશેફને, જેનું નામ દેવરાત હતું. અને આ પ્રમાણે જ્યારે 49 ભાઈ મ્લેચ્છ થઈ ગયા ત્યારે વિશ્વામિત્રજી વચલા પુત્ર મધુચ્છંદાને પોતાનાથી નાના 50 ભાઈઓ સાથે કહ્યું, પિતાજી, તમે અમને જે આજ્ઞા આપશો તેનું અમે પાલન કરવા તૈયાર છીએ. તમે બધાએ મારી વાત માની આ સન્માનની રક્ષા કરી છે, તેથી તમારા જેવા પુત્રો પ્રાપ્ત કરી હું ધન્ય થયો છું. હું તમને આશીર્વાદ આપું છું કે તમે પણ સુપુત્રો પ્રાપ્ત કરશો. અધ્યાય 17મો, જેમાં ક્ષત્રવૃદ્ધ, રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન છે, જેમાં 18 શ્લોક છે. શ્રી શુકવાચ યહ પુરુરવસ પુત્ર આયુસ્તસ્યાભવન સુતઃ નહુષ ક્ષત્રવૃદ્ધશ્ચ રજીરંભશ્ચ વીર્યવાન. રાજેન્દ્ર પુરુરવાનો એક પુત્ર હતો આયુ. તેના 5 પુત્રો થયા, નહુષ, ક્ષત્રવૃદ્ધ, રજી, શક્તિશાળી રંભ તથા અનેના. ક્ષત્રવૃદ્ધનો વંશ સાંભળો. ક્ષત્રવૃદ્ધના પુત્ર હતા સુહોત્ર. સુહોત્રને 3 પુત્ર થયા, કાશ્ય, કુશ અને ગૃત્સમદ. ગૃત્સમદનો પુત્ર થયેલો શુનક
અને આ જ શુનકના પુત્ર ઋગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનીશ્વર શૌનકજી થયા. કાશ્યપનો પુત્ર કાશીનો રાષ્ટ્રનો દીર્ઘતમા અને દીર્ઘતમાના ધન્વંતરી. કાશ્યસ્ય કાશી સત્પુત્રો રાષ્ટ્રો દીર્ઘતમઃ પિતા ધન્વંતરીર દીર્ઘતમા આયુર્વેદ પ્રવર્તક. આ જ આયુર્વેદના પ્રવર્તક છે. તેઓ યજ્ઞ ભાગના ભોગતા અને ભગવાન વાસુદેવના અંશ છે. એમના સ્મરણ માત્રથી જ બધા પ્રકારના રોગો દૂર થઈ જાય છે. ધન્વંતરીનો પુત્ર થયો કેતુમાન અને કેતુમાનનો ભીમરથ અને ભીમરથનો દિવોદાસનો દ્યુમાન, જેનું એક નામ પ્રતરદન પણ છે. આ જ દ્યુમાન શત્રુજીત, વત્સ, ઋતધ્વજ અને કુવૈલાશ્વના નામથી પણ પ્રસિદ્ધ છે. દ્યુમાનના પુત્ર જ અલર્ક વગેરે થયા. અલર્ક સિવાય બીજો કોઈ રાજાએ 66,000 વર્ષ સુધી યુવાન રહી અને પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું નથી. અલર્કનો પુત્ર થયે સંતતિનો સુનીતનો સુકેતનનો ધર્મકેતુ અને ધર્મકેતુનો સત્યકેતુ. આ બધા જ ક્ષત્રવૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા. રંભના પુત્રનું નામ હતું રભસ. તેનાથી ગંભીર અને ગંભીરથી અક્રિયનો જન્મ થયો. તસ્ય ક્ષેત્રે બ્રહ્મજગ્ને શૃણો વંશ મનેન સહ શુદ્ધસ્તત શુચિસ્તસ્માत् ત્રિકકુદ્ધર્મ સારથિ. અક્રિયની પત્નીથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. હવે અનેનાનો અંશ સાંભળો. અનેનાનો પુત્ર શુદ્ધ, શુદ્ધનો શુચિ, શુચિનો ત્રિકકુદ, ત્રિકકુદનો ધર્મસારથી. ધર્મસારથીના પુત્ર હતા શાંતરય. શાંતરય આત્મજ્ઞાની હોવાના કારણે કૃતકૃત્ય હતા. એમણે સંતાનની આવશ્યકતા ન હતી. આયુના પુત્ર રજીના અત્યંત તેજસ્વી 500 પુત્ર હતા. દેવતાઓની પ્રાર્થનાથી રજીએ દૈત્યોનો વધ કરી ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું. પરંતુ દેવતાઓ પોતાના પ્રહલાદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા. તેથી તેમણે સ્વર્ગ પાછું રજીને આપી દીધું અને તેમના ચરણ પકડી રજીનું મૃત પકડી તેમણે જ પોતાની સુરક્ષાનો ભાર સોંપી દીધો. જ્યારે રજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે ઇન્દ્રના માંગવા છતાં પણ રજીના પુત્રોએ સ્વર્ગ આપ્યું નહીં અને તેઓ પોતે યજ્ઞનો ભાગ પણ ગ્રહણ કરવા લાગ્યા. ત્યારે ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચાર વિધિથી યજ્ઞ કર્યો. તેથી તેઓ ધર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. ત્યારે ઇન્દ્રએ અનાયાસે તે બધા રજીના પુત્રોને મારી નાખ્યા. તેઓમાંથી કોઈ પણ ન બચ્યું. ક્ષત્રવૃદ્ધના પૌત્ર કુશના પ્રતિના સંજય અને સંજયના પુત્ર જય થયા. જયથી કૃત, કૃતથી હર્યવન, હર્યવનથી સહદેવ, સહદેવથી હિન અને હિનથી જયસેન નામનો પુત્ર થયો. જયસેનો સંકૃતિનો પુત્ર મહારથથી વીર શિરોમણી જય. ક્ષત્રવૃદ્ધની વંશ પરંપરામાં આટલા જ રાજાઓ થયા. હવે નહુષ વંશનું વર્ણન સાંભળો. હવે 18મા અધ્યાયમાં યયાતિ ચરિત્ર આવે છે, જે બહુ પ્રસિદ્ધ છે અને જેમાં 18મા અધ્યાયમાં 51 શ્લોક છે. શ્રી શુકવાચ યતિર્યાતિ સંયાતિ રાયતિર્વિયતે કૃતિ ષડે નહુસસ્યાસન નિન્દ્રિયાણી વદેહિનઃ. જેમ શરીરધારીઓને 6 ઇન્દ્રિયો હોય છે એ જ રીતે નહુષને 6 પુત્રો હતા. તેમના નામ હતા યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. નહુષ પોતાના મોટા પુત્ર યતિને રાજ્ય આપવા ઈચ્છતા હતા, પરંતુ તેને સ્વીકાર ન કર્યો, કારણ કે તે રાજ્યના પરિણામને જાણતા હતા કે રાજ્ય કેવી વસ્તુ છે કે પછી એના દાવ પેચ છે, વ્યવસ્થા, એમાં પછી સંપૂર્ણ જીવન એમાં ચાલ્યું જાય. તે પોતાના આત્મ સ્વરૂપને જાણી શકતો નથી. જ્યારે ઇન્દ્ર પત્ની શચી સાથે સહવાસ કરવાની ચેષ્ટાના કારણે નહુષને બ્રાહ્મણોએ ઇન્દ્ર પદથી ભ્રષ્ટ કરી દીધો અને શાપ આપી તેને અજગર બનાવી દીધો. ત્યારે તેના બીજા પુત્ર યયાતિ રાજા થયા. યયાતિએ પોતાના 4 નાના ભાઈઓને 4 દિશાઓમાંથી નિયુક્ત કરી દીધા અને પોતે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કરી પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા. ભગવાન પરીક્ષિત મહારાજ પૂછે છે, ભગવાન શુક્રાચાર્યજી તો બ્રાહ્મણ હતા અને યયાતિ ક્ષત્રિય, પછી બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વર્ણનો
ઉલટો વિવાહ કઈ રીતે થયો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે દાનવરાજ વૃષપ્રભાની એક અભિમાની કન્યા હતી, તેનું નામ હતું શર્મિષ્ઠા. તે એક દિવસ પોતાની ગુરુપુત્રી દેવયાની અને બીજી હજારો સખીઓ સાથે રાજધાનીના શ્રેષ્ઠ ઉપવનમાં ફરવા ગઈ. તે ઉપવનમાં સુંદર સુંદર પુષ્પોથી એ પુષ્કળ વૃક્ષો હતા. એ ઉપવનમાં એક બહુ સુંદર સરોવર હતું. તે સરોવરમાં કમળ ખીલ્યા હતા અને સંપૂર્ણ પ્રકૃતિ ત્યાં ખીલી રહી હતી. એ જળાશય પાસે પહોંચી સુંદર કન્યાઓ ઘાટ ઉપર વસ્ત્ર મૂકી પરસ્પર જળ છાતી જળ ક્રીડા કરી રહી હતી. તે સમયે ત્યાંથી પાર્વતીજીને સાથે નંદી પર બેઠેલા ભગવાન શંકર ત્યાં આવી પહોંચ્યા. તેમણે જોઈને બધી કન્યાઓ શરમાઈ ગઈ અને તેમણે જલ્દી સરોવરમાંથી નીકળી પોતાના વસ્ત્રો પહેરી લીધા. ઉતાવળને લીધે શર્મિષ્ઠાએ અજાણતા દેવયાનીના વસ્ત્રોને પોતાના સમજીને પહેરી લીધા અને દેવયાનીએ ક્રોધ કરતા કહ્યું, અહો નિરીક્ષિતામસ્યા દાસ્યા કર્માય સાંપ્રતમ અસ્મદ્ધાર્યમ ઘૃતવતે શુણીવ હવિરધ્વરે. અરે જુઓ તો ખરા, દાસીએ કેવું અનુચિત કર્મ કર્યું છે કે જેમ પુત્ર યજ્ઞનો પુરોડાશ લઈ જાય એવી રીતે આ મારા વસ્ત્રો પહેરી લીધા છે. આમ જે બ્રાહ્મણે પોતાના તપોબળથી આ સંસારનું સર્જન કર્યું છે, જે પરમ પુરુષ પરમાત્માના મુખ સ્વરૂપ છે, જે પોતાના હૃદયમાં નિરંતર જ્યોતિર્મય પરમાત્માને ધારણ કરી રાખે છે અને જેમણે સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણ માટે વૈદિક માર્ગ બતાવ્યો છે અને મોટા મોટા લોકપાલ દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા વગેરે પણ જેમના ચરણોની વંદનાને સેવા કરે છે, લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય પરમ પવિત્ર વિશ્વાત્મા ભગવાન પણ જેમની વંદના અને સ્તુતિ કરે છે, તે બ્રાહ્મણોમાં અમે બધા તે શ્રેષ્ઠ ભૃગુવંશી છીએ. અને આ શર્મિષ્ઠાનો પિતા એ કસૂર છે, વળી અમારો શિષ્ય છે. આમ છતાં દુષ્ટાએ મારા વસ્ત્રો પહેરી લીધા. શર્મિષ્ઠાના ચાલ્યા ગયા પછી સંયોગવશ શિકાર કરવા માટે રાજા યયાતિ ત્યાં આવી ચડ્યા. તેમણે જળપાન કરવું હતું અને એ કુવામાં પડેલા દેવયાનીને જોયા અને તે સમયે વસ્ત્ર નથી, તેથી રાજાએ પોતાનું વસ્ત્ર આપી અને પોતાના હાથથી તેમને બહાર કાઢી. તમ વીર માહોશનસી પ્રેમ નિર્ભરયા ગિરા રાજંસ્ત્વયા ગૃહીતો મે પાણી પરપુરંજય. દેવયાનીએ પ્રેમ ભરી વાણીથી યાતિને કહ્યું, વીર શિરોમણી રાજન, આજે તમે મારો હાથ પકડ્યો છે. હવે જ્યારે તમે મારો હાથ પકડી લીધો છે ત્યારે કોઈ બીજા તેને ના પકડે. વીર શ્રેષ્ઠ, કુવામાં પડી જવાથી મને તો આપના અચાનક દર્શન થયા છે. આ ભગવાન દ્વારા જ રચાયેલો સંબંધ સમજવો. આમાં આપણી અથવા બીજા કોઈ મનુષ્યની ચેષ્ટા નથી. વીરશ્રેષ્ઠ, પહેલા મેં બૃહસ્પતિના પુત્ર કચને શાપ આપ્યો હતો, તેથી તેની સામે તેણે પણ મને શાપ આપી દીધો. તે કારણે બ્રાહ્મણ સાથે મારા લગ્ન થશે નહીં. શાસ્ત્ર મર્યાદાથી વિપરીત હોવાના કારણે યયાતિના સંબંધ અભિષ્ટ ન હતો. પરંતુ તેમણે જોયું કે પ્રારબ્ધે સ્વયં મને આ ભેટ આપી છે અને મારું મન પણ તેના તરફ ખેંચાઈ રહ્યું છે. તેથી યયાતિએ દેવયાનીની વાત માની. એ વીર રાજા યયાતિ જ્યારે ચાલ્યા ગયા ત્યારે દેવયાનીએ રડતા રડતા શુક્રાચાર્યજી પાસે જઈ શર્મિષ્ઠાએ જે કર્યું તે બધું સંભળાવ્યું. અને શર્મિષ્ઠાના વ્યવહારથી ભગવાન શુક્રાચાર્યને પણ દુઃખ થયું. તેઓ પુરોહિતના કર્મની નિંદા કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આના કરતા તો ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લાવી ગુજરાન ચલાવવું સારું. તેથી તેઓ પોતાની કન્યા દેવયાનીને સાથે લઈ નગરમાં નીકળી ગયા. વૃષપરવા તમાજ્ઞાય પ્રત્યનીકા વિવક્ષિતમ ગુરુમ પ્રસાદયન મૂર્ઘનો પાદયો પતિતઃ પથે. જ્યારે વૃષપરવાને આ વાતની ખબર પડી કે ત્યારે તેના મનમાં એવી શંકા થઈ કે ગુરુજી ક્યાંક શત્રુઓને જીતાડી તો નહીં દે અથવા મને સાથ તો નહીં આપી, તેથી તે ગુરુને પ્રસન્ન કરવા માટે તેમની પાછળ પાછળ ગયા. રસ્તામાં તેમના ચરણમાં ઢળી પડ્યા. ભગવાન શુક્રાચાર્યજીનો ક્રોધ અડધી ક્ષણમાં શાંત થઈ ગયો. તેમણે વૃષપરવાને કહ્યું કે રાજન, હું મારી પુત્રી દેવયાની છોડી નથી શકતો, તેથી તેની જે ઈચ્છા હોય તે તમે પૂરી કરી દો. પછી મને પાછા ફરવામાં કોઈ આપત્તિ નથી. જ્યારે વૃષપરવાએ સારું કહી તેમની આજ્ઞા સ્વીકારી ત્યારે દેવયાનીએ પોતાના મનની વાત કહી. દેવયાનીએ કહ્યું, પિતાજી,
મને જે કોઈને તમે આપો અને હું જ્યાં જાઉં પણ ત્યાં શર્મિષ્ઠા તેની સખીઓ સાથે દાસી રૂપે મારી સેવામાં સાથે રહે. શર્મિષ્ઠાએ પોતાના પરિવાર પરનું સંકટ અને તેના કાર્યનું ગૌરવ જોઈ દેવયાનીની વાત સ્વીકારી લીધી. તે પોતાની 1000 સખીઓની સાથે દાસીની જેમ દેવયાનીની સેવા પણ કરવા લાગી. અને શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યયાતિ સાથે કરી શર્મિષ્ઠાના દાસી રૂપમાં આપી તેમને કહી, રાજન, આ શર્મિષ્ઠાને પોતાની શૈયા પર ક્યારે આવવા દેશો નહીં. થોડા દિવસો પછી દેવયાની પુત્રવતી થઈ. તેને પુત્રવતી જોઈને એક દિવસ શર્મિષ્ઠાએ પણ પોતાના ઋતુકાળમાં દેવયાનીના પતિ યયાતિ પાસે એકાંતમાં સહવાસની યાચના કરી. એ શર્મિષ્ઠાની પુત્ર માટેની પ્રાર્થના ધર્મસંગત છે એવું જાણી ધર્મજ્ઞ રાજા યયાતિએ શુક્રાચાર્યની વાત યાદ હોવા છતાં પણ એ જ નિશ્ચય કર્યો કે જે સમય પ્રારબ્ધ અનુસાર જે થવાનું હશે એ થઈને જ રહેશે. દેવયાનીને 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ, તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને 3 પુત્ર થયા, દ્રુયુ, અનુ અને પુરુ. જ્યારે અભિમાની દેવયાનીને ખબર પડી કે શર્મિષ્ઠાને પણ મારા પતિ દ્વારા જ ગર્ભ થયો છે, ત્યારે તે ક્રોધથી ખૂબ બેસુખ બની પોતાના પિતાને ઘેર ગઈ. યયાતિએ મીઠી મીઠી વાતો, અનુનય, વિનય અને ચરણ દબાવવા વગેરે ચેષ્ટાઓ દ્વારા દેવયાનીને મનાવવાની કોશિશ કરી. તેની પાછળ તેઓ ત્યાં સુધી પણ ગયા પરંતુ તેને મનાવી ન શક્યા. શુક્રસ્તમઃ કુપિતઃ સ્ત્રીકામાન નૃતપુરુષ ત્વામ જરા વિશતામ મંદ વિરૂપકરણી નૃણામ. શુક્રાચાર્યજીએ પણ ક્રોધપૂર્વક યયાતિને કહ્યું, તું અત્યંત મંદબુદ્ધિ વાળો અને જૂઠો છે. જા, શરીરને કુરૂપ બનાવી દેનારી વૃદ્ધાવસ્થા તને પ્રાપ્ત થઈ જાય. અતૃપ્તો સ્મદ્ય કામાનમ બ્રહ્મન દુહિતરે સ્મતે વ્યત્યસ્યતામ યથા કામમ વયસાયોભિધાસ્યતે. યયાતિ કહે, બ્રહ્મન, તમારી પુત્રી સાથે વિષય ભોગવતા હજી મને તૃપ્તિ થઈ નથી. આ શાપથી તો તમારી પુત્રીનું પણ અનિષ્ટ થશે. આ સાંભળી શુક્રાચાર્ય કહ્યું, સારું, જાઓ, જે પ્રસન્ન થઈ તમને પોતાની યુવાની આપે તેની પાસેથી તમારી વૃદ્ધાવસ્થા બદલી લ્યો. શુક્રાચાર્ય જ્યારે આવી વ્યવસ્થા કરી આપી ત્યારે તેમણે મોટા પુત્ર યદુને કહ્યું, બેટા, તારી યુવાવસ્થા જે છે એ મને આપી દે અને તારા નાના માતામય આપેલી આ વૃદ્ધાવસ્થા તું સ્વીકારી લે. કારણ કે મારા પ્રિય પુત્ર, હું હજી વિષયોથી તૃપ્ત થયો નથી. તેથી મારી યુવાની લઈને તારી યુવાની લઈ થોડા વર્ષો સુધી હજી હું આનંદથી રહીશ. યદુ કહે, પિતાજી, સમયે જ પ્રાપ્ત થયેલું તમારું ઘડપણ લઈ તો હું જીવવા ઈચ્છતો નથી. કેમ કે કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી વિષય સુખનો અનુભવ નથી કરી લેતો ત્યાં સુધી તેનાથી વૈરાગ્ય થતો નથી. આ જ પ્રમાણે તુર્વસુ, દ્રુયુ અને અનુએ પણ પિતાની આજ્ઞાનો અસ્વીકાર કર્યો અને સાચું પૂછો તો તે પુત્રોને ધર્મનું તત્વજ્ઞાન ન હતું. તેઓ અનિત્ય શરીરને નિત્ય માની બેઠા હતા. હવે યયાતિએ ઉંમરમાં બધાથી નાના પરંતુ ગુણમાં મોટા પોતાના પુત્ર પુરુને બોલાવીને પૂછ્યું, બેટા, પોતાના મોટા ભાઈઓની જેમ તારે મારી વાત ટાળવી ન જોઈએ. પિતાજી, પિતાની કૃપાથી જ મનુષ્યને પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે. વાસ્તવમાં પુત્રનું શરીર પિતાનું જ આપેલું છે. આવી સ્થિતિમાં એવું કોણ છે જે આ સંસારમાં પિતાના ઉપકારોનો બદલો ચૂકવી શકે? પુરુ કહે છે, જે બહુ સારો એવો સુભાષિત શ્લોક છે, ઉત્તમ ચિંતિતમ કુર્યાત પ્રોક્તકારી તુ મધ્યમઃ અધમો શ્રદ્ધયા કુર્યાત અકર્તો ચરિતમ પિતુઃ અકર્તો ચરિતમ ગુરુઃ. કહે છે, ઉત્તમ પુત્ર તો તે જ છે જે પિતાની મનની વાત કહ્યા વિના સમજી જાય. કહ્યા પછી શ્રદ્ધા સાથે આજ્ઞા પાલન કરનાર પુત્રને મધ્યમ કહે છે. જે આજ્ઞા મળવા છતાં પણ શ્રદ્ધાથી તેનું પાલન કરે તેને અધમ પુત્ર કહે છે. અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો તેને તો પુત્ર કહેવો જ ભૂલ છે. તો તે તો પિતાના મળ જેવો છે. આ પ્રમાણે કહી પૂર્વે બહુ જ પ્રસન્નતાપૂર્વક પિતાની વૃદ્ધાવસ્થા સ્વીકારી. રાજા યયાતિ પણ તેની યુવાવસ્થા લઈ પૂર્વવત વિષયનું સેવન કરવા લાગ્યા.
તેઓ સપ્તદ્વીપોના એક છત્ર સમ્રાટ હતા. પિતાની જેમ પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. તેમની ઇન્દ્રિયોમાં પૂરી શક્તિ અને તેઓ યોગ્ય અવસરે પોતાના વિષયોનું સેવન કરતા હતા. દેવયાની તેમની પ્રિયતમ પત્ની હતી. તે પોતાના પ્રિયતમ યયાતિને પોતાના મનવાણી શરીર અને પદાર્થો દ્વારા નિરંતર વધુને વધુ એકાંતમાં સુખ આપી પ્રસન્ન કરવા લાગી. અયજદ યજ્ઞ પુરુષમ ક્રતોભીર્ભૂરિ દક્ષિણૈઃ સર્વદેવમયમ દેવમ સર્વવેદમયમ હરિમ. રાજા યયાતિએ સમસ્ત વેદોના પ્રતિપાદ્ય સર્વદ્વેદ સ્વરૂપ યજ્ઞ પુરુષ ભગવાન શ્રી હરિનું ઘણી મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી યજન કર્યું. જેમ આકાશમાં વાદળોના સમૂહો દેખાય છે અને ક્યારેક પણ નથી દેખાતા, તે જ પ્રમાણે પરમાત્માના સ્વરૂપમાં જગત સ્વપ્ન માયા અને મનોરથના જેવું કલ્પિત છે. તે કેટલીક વાર અનેક નામ રૂપોમાં પ્રતીત થાય છે અને કેટલીક વાર પ્રતીત નથી થતું. તો આ સંપૂર્ણ યયાતિ ચરિત્ર. હવે 19મો અધ્યાય, જેમાં યયાતિનો ગૃહ ત્યાગ છે, જે અધ્યાયમાં 29 શ્લોક છે. શ્રી શુક ઉવાચ સ ઇત્થમાચરन् કામાન સ્ત્રૈણોપન્નવમાત્મનઃ બુદ્ધ્વા પ્રિયાयै નિર્વિન્નો ગાથમેતામ ગાયત. સુખદેવજી કહે, રાજા યયાતિ આ પ્રમાણે સ્ત્રીને વશ થઈ વિષયનો ઉપભોગ કરતા રહ્યા. એક દિવસ જ્યારે પોતાના અધપતન તરફ દ્રષ્ટિ થઈ ગઈ ત્યારે તેમને તીવ્ર વૈરાગ્ય થયો અને તેમણે પોતાની પ્રિય પત્ની દેવયાનીને એક કથા કહે છે. ભૃગુનંદિની, તું આ કથા સાંભળ. સંસારમાં મારા જેવા વિષયનો આ સત્ય ઇતિહાસ છે. આવા જ ગ્રામવાસી વિષય પુરુષોના સંબંધમાં વનવાસી જીતેન્દ્રિય પુરુષો દુઃખ સાથે વિચાર કર્યા કરે છે કે આમનું કલ્યાણ કઈ રીતે થશે. એક બકરો વનમાં પોતાની પ્રિય વસ્તુની શોધમાં વિચારતો હતો. તેણે જોયું કે પોતાના કર્મવશ એક બકરી કૂવામાં પડી ગઈ. તે બકરો અત્યંત કામાસક્ત હતો. તે વિચાર કરવા લાગ્યો કે આ બકરીને કઈ રીતે કૂવામાંથી બહાર કાઢી શકાય. તેણે પોતાના શિંગડાની અણીથી કૂવા પાસેની ધરતી ખોદી કાઢી અને કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ બનાવ્યો. જ્યારે તે સુંદર બકરી કૂવામાંથી બહાર નીકળી તો તેણે બકરા સાથે એ સ્નેહ કરવાનો નિશ્ચય કર્યો. તે દાઢી મૂછવાળો બકરો શરીરે ઘણો જ હૃષ્ટપુષ્ટ, યુવા અને એ બકરીઓને સુખ આપનારો, એ વિહાર કુશળ અને પ્રિય હતો. જ્યારે બીજી બકરીએ જોયું કે કૂવામાં પડી ગયેલી બકરીએ તેને પોતાનો પ્રેમ પાત્ર બનાવી દીધો, ત્યારે તેમણે પણ તેને જ પોતાનો પતિ બનાવી લીધો. તે તો પહેલેથી જ પતિની શોધમાં હતી. તે બકરાના માથા ઉપર કામરૂપ પિશાચ સવાર થઈ ગયો. તે એકલો જ ઘણી બધી બકરીઓ સાથે વિહાર કરવા લાગ્યો અને પોતાની તમામ સુધબુધ ખોઈ બેઠો. જ્યારે તેની કૂવામાંથી નીકળેલી પ્રિયતમા બકરીએ જોયું કે મારો પતિ તો પોતાની બીજી પ્રિયતમા સાથે વિહાર કરી રહ્યો છે, ત્યારે તેનાથી બકરાનું આ કૃત્ય સહન ન થયું. તેણે જોયું કે આ તો બહુ કામાસક્ત છે, આના પ્રેમનો કોઈ ભરોસો નથી અને આ મિત્રના રૂપમાં શત્રુનું કામ કરી રહ્યો છે. તેથી બકરી ઇન્દ્રિયોના ગુલામ બકરાને છોડી બહુ દુઃખ સાથે પોતાના પાલક પાસે ચાલી ગઈ. તે રાંક કામાસક્ત બકરો તેને મનાવવા માટે એની પાછળ પાછળ ચાલ્યો, પરંતુ તેને રસ્તામાં મનાવી શક્ય નહીં. એ બકરીનો પાલક એક બ્રાહ્મણ હતો. તેને ક્રોધમાં આવી એ બકરાને લટકી રહેલા એ અંડકોશને કાપી નાખી અને પછીથી તે બકરીનો જીત કરવા માટે ફરીથી તેને જોડી પણ દીધો. તે બ્રાહ્મણ આવા અનેક ઉપાયોનો જાણકાર હતો. એ પ્રિય આ પ્રમાણે એ બકરો ફરીથી કૂવામાંથી નીકળીને બકરી સાથે ઘણા સુધી વિષય ભોગ કરતો રહ્યો, પરંતુ તેને આજ સુધી સંતોષ થયો નહીં. તથાહમ કૃપણમ શુભ્રુ ભવત્યાઃ પ્રેમયંત્રિતઃ આત્માનમ નાભિજાનામિ મોહિતસ્તવ માયયા. મારી પણ આ જ દશા છે. એ માત્ર એક ઉદાહરણ દ્વારા સમજાવવા માંગતા હતા કે તારા પ્રેમ પાશમાં બંધાઈને હું અત્યંત રાંક બની ગયો. તારી માયાથી મોહિત થઈ હું મારી જાતને ભૂલી ગયો. યત પૃથિવ્યામ વ્રીહિયવમ હિરણ્યમ પશવઃ સ્ત્રિયઃ ન દુહ્યન્તે મનઃ પ્રેતિમ પંસઃ કામ હતસ્યતે ન જાતો કામ કામાનામ ઉપભોગેન શામ્યતે હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે યદા ન કુરુતે ભાવમ સર્વભૂતેષ્વ મંગલમ
સમદૃષ્ટેસ્તદા પુંસઃ સર્વઃ સુખમય દિશઃ યા દુસ્ત્યજા દુર્મતે ભીર્ઝેર્યતો યાન ઝેર્યતે તામ તૃષ્ણામ દુઃખ નિવહં શર્મ કામો ધૃતમ ત્યજેત માત્ર સ્વસ્ત્રાદુહિત્રાવ ના વિવિક્તા સનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કર્ષતે. પ્રિય પૃથ્વીમાં જેટલા પણ કણ સુવર્ણ પશુઓ અને સ્ત્રીઓ છે તે બધા મળી પણ તે પુરુષને સંતુષ્ટ નથી કરી શકતા. જે કામના અને તૃષ્ણાઓથી ઘેરાયેલો છે, વિષયો ભોગવવાથી ભોગવાસના ક્યારેય શાંત થઈ શકતી નથી. જેમ ઘીની આહુતિ આપવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે, તે જ પ્રમાણે ભોગવાસનાઓ પણ ભોગોથી પ્રબળ બની જાય છે. જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણી અને કોઈ પણ પદાર્થની સાથે રાગદ્વેષનો ભાવ નથી રાખતો, ત્યારે તે સમદર્શી બની જાય છે તથા તેના માટે બધી દિશાઓ સુખદાયી બની જાય છે. વિષયોની તૃષ્ણા દુઃખોનો ઉદ્ગમ સ્થાન છે. તો એનો મતલબ કે વિષયોની તૃષ્ણા બિલકુલ નહીં તો એ સુખોનો ઉદ્ગમ સ્થાન. મંદ બુદ્ધિના લોકો બહુ મુશ્કેલીથી તેનો ત્યાગ કરી શરીર વૃદ્ધ થઈ જાય છે, પરંતુ તૃષ્ણા વૃદ્ધ થતી નથી. તેથી જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેને તુરંત જ આ તૃષ્ણા એ વાસનાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. પોતાની મા બહેન અને પુત્રી સાથે પણ એક આસને સ્પર્શ ન થાય એ રીતે બેસવું જોઈએ. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે તે મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી દે છે. વિષયોનું વારંવાર સેવન કરતા કરતા મારા 1000 વર્ષ પૂરા થઈ ગયા. પૂર્ણમ વર્ષ સહસ્રમ મે વિષયાન સેવતો સકૃત તથાપી ચાનુસવનમ તૃષ્ણા તેષુ ઉપજાયતે. તેમ છતાં પણ ક્ષણે ક્ષણે ભોગોની તૃષ્ણા વધતી જાય છે, ઓછી થતી નથી. તેથી હવે હું ભોગોની વાસના તૃષ્ણાનો પરિત્યાગ કરી મારું અંતઃકરણ પરમાત્માને સમર્પિત કરી દઈશ અને ઠંડી ગરમી સુખ દુઃખ વગેરે દ્વંદ્વથી ઉપર ઉઠી અહંકારથી મુક્ત થઈ હરણાની સાથે વનમાં વિચરણ કરીશ. સતત્ર નિર્મુક્ત સમસ્ત સંગ આત્માનુભૂત્યા વિદુત ત્રિલિંગ પરે મલે બ્રહ્મણિ વાસુદેવે લેભે ગતિમ ભાગવતીમ પ્રતીતઃ. વનમાં જઈને રાજા યયાતિએ તમામ આસક્તિઓથી મુક્તિ મેળવી લીધી. આત્મ સાક્ષાત્કાર દ્વારા તેમનું ત્રિગુણમય લિંગ શરીર નષ્ટ થઈ ગયું. તેમણે માયા મળથી રહિત પરબ્રહ્મ પરમાત્માને વાસુદેવમાં લીન થઈ તે ભાગવતી ગતિ પ્રાપ્ત કરી, જે મોટા મોટા ભગવાનના પ્રેમી સંતોને પ્રાપ્ત થાય છે. સાસન્નિવાસમ સુહૃદામ પ્રપાયામિ વગચ્છતામ વિઘ્નાયેશ્વર તંત્રાણામ માયા વિરચિતમ પ્રભો. સ્વજન સંબંધીઓનું એક સ્થાનમાં ભેગું થવું એ પરબ પર ભેગા થતા પથિક જનો જેવું જ ઈશ્વરાધીન છે. આ બધો ભગવાનની માયાનો ખેલ છે અને સ્વપ્ન જેવો છે એવું સમજીને દેવયાનીએ સર્વ પદાર્થોમાંથી આસક્તિ છોડી દીધી અને પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરી ને બંધનનું કારણ એવા લિંગ શરીરનો પરિત્યાગ કરી તે ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. અને અંતે નમસ્તુભ્યમ ભગવતે વાસુદેવાય વેદસે સર્વભૂતાધિવાસાય શાંતાય બૃહતે નમઃ. ભગવાનને વંદન કરી સમસ્ત જગતના કારણ સર્વના અંતર્યામી સર્વના આશ્રય સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાન વાસુદેવને નમસ્કાર કરે અને જે પરમ શાંત અને અત્યંત અનંત તત્વ છે તેમને હું નમસ્કાર કરું છું. હવે આપણે 16 મિનિટ છે ને 20મા અધ્યાયમાં પહોંચ્યા છીએ, જે પુરુનું વંશ, રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન છે. જે ભરત દેશથી પણ આપણો દેશ ભારત ઓળખાય છે. આ 20મા અધ્યાયમાં 39 શ્લોક છે. શ્રી શુકવાચ પુરુર્વંશમ પ્રવક્ષ્યામિ યત્ર જાતો શ્રી ભારત યત્ર રાજર્ષયો વંશ્યા બ્રહ્મ વંશ્યાંશ જગનિરે. હવે હું રાજા પુરુના વંશનું વર્ણન કરીશ. આ જ વંશમાં તમારો જન્મ થયો છે. સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે. પુરુનો પુત્ર હતો જન્મેજય. જન્મેજયનો પ્રાચીનવાનનો પ્રવીરનો નમસ્યુ અને નમસ્યુનો પુત્ર હતો ચારુપદ. ચારુપદથી શુદ્ધિથી બહુગવથી સંયાતિથી અહંયાતિ અને અહમયાતિ નો પુત્ર રૌદ્રાશ્વ થયો. પરીક્ષિત, જેમ વિશ્વાત્મા પ્રધાન પ્રાણથી 10 ઇન્દ્રિયો થાય છે, તે જ રીતે ધૃતાચી અપ્સરાના ગર્ભથી રૌદ્રાશ્વના 10 પુત્રો થયા.
ઋતેયુ, કુક્ષેયુ, સ્થંડિલેયુ, કૃતેયુ, જલેયુ, સંતતેયુ, ધર્મેયુ, સત્યેયુ, વ્રતેયુ અને બધાથી નાના વનેયુ. પરીક્ષિત તેમનામાંથી ઋતેયનો પુત્ર રંતિભાર થયો અને રંતિભારના પુત્ર થયા સુમરતિ, સુમતિ, ધ્રુવ અને અપ્રતિરથ. અપ્રતિરથના પુત્રનું નામ કણવ હતું, કણવ ઋષિ. કણવનો પુત્ર મેધાતિથિ. આ જ મેધાતિથિથી પ્રસ કણવ વગેરે બ્રાહ્મણો ઉત્પન્ન થયા. સુમતિનો પુત્ર રૈભ્ય અને રૈભ્યનો પુત્ર દુષ્યંત થયો. દુષ્યંતો મૃગયામ યાતઃ કણવાશ્રમ પદમ ગતઃ તત્રાસીનામ સ્વપ્રભયા મંડયંતીમ રમામિવ. એકવાર દુષ્યંત વનમાં પોતાના સૈનિકો સાથે શિકાર કરવા જાય છે અને તેઓ કણવા મુનિના આશ્રમમાં જાય છે. અને આ ક્ષણે અભિજ્ઞા શાકુંતલ પણ યાદ આવે, જે પૂજ્ય ગુરુજી દ્વારા એમનો યત્કિંચિત અધ્યયન થયું છે કે અને એ પેલી શકુંતલાને જોવે છે ને ત્યારે આમાં એક સુંદર શ્લોક આપે છે. વ્યક્તમ રાજન્ય તનયામ વેદ્મ્યહમ ત્વામ સુમધ્યમે નહીં ચેત પૌરવાણા મધર્મે રમતે ક્વચિત. સુંદરી, હું સ્પષ્ટ સમજી રહ્યો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો, કારણ કે પુરુવંશીનું ચિત્ત ક્યારેય અધર્મ તરફ ઢળતું નથી. શકુંતલા કહે છે કે આપની વાત સાચી છે, વિશ્વામિત્રજીની પુત્રી છું. મેનકા અપ્સરાએ મને વનમાં ત્યાગ કર્યો, આ ઘટનાના સાક્ષી છે. અને મારું લાલન પાલન કરવાવાળા મહર્ષિ કણવ વીર શિરોમણી, હું તમારી શું સેવા કરું? તમે અહીં બિરાજો અને તમને જે કંઈ તમારું સ્વાગત સત્કાર કરીએ તેનો સ્વીકાર કરો. આશ્રમમાં આપ ભોજન તૈયાર છે, ભોજન કરો અને ઈચ્છા હોય તો એ રોકાઈ જાઓ. દુષ્યંત કહે છે ઉપપન્નમિદમ શુભ્રુ જાતાયા કુશિકાન્વયે સ્વયં હે વૃણતે રાજ્યામ કન્યકા સદૃશમ વરમ. સુંદરી, તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો, તેથી આ પ્રકારનો આતિથ્ય સત્કાર તમારા યોગ્ય છે, કારણ કે રાજકન્યાઓ સ્વયં પોતાને યોગ્ય પતિનું વરણ કરી લેતી હોય છે. અને તે સમયે તે દુષ્યંત ત્યાં જ આશ્રમમાં રોકાઈ જાય છે અને એ અને શકુંતલા આનંદથી રહી. મહર્ષિ કણવાએ આશ્રમમાં જ રાજકુમારના અનેક પુત્ર રત્નને જન્મ થાય છે અને જાતકર્મ સંસ્કાર કરીએ. તે બાળક નાનપણમાં જ એટલો બળવાન હતો કે મોટા મોટા સિંહોને બાંધી લેતો અને તેમની સાથે ક્રીડા કરતો હતો. આ બાળક ભગવાનનો અંશાવતાર હતો. તેનું બળ પરાક્રમ અપાર હતું. તેને પોતાની સાથે લઈ એ શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિને પાસે ગઈ. જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્નીને પુત્રનો સ્વીકાર ન કર્યો, ત્યારે જેનો બોલનાર દેખાતો ન હતો, છતાં બધા લોકોને સંભળાય એવી આકાશવાણી થઈ. પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ છે, વાસ્તવમાં પુત્ર પિતાનો જ છે. કેમ કે પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તેથી દુષ્યંત, તમે શકુંતલાનો તિરસ્કાર ન કરો, પોતાના પુત્રનું ભરણ પોષણ કરો. વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારે છે. શકુંતલાનું કહેવું બિલકુલ બરાબર છે. આ બાળકના પિતા તમે જ છો. દુષ્યંતના મૃત્યુ પછી તે બાળક ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યો. ભરતજીએ મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવી ને ગંગા તટ પર ગંગા સાગરથી ગંગોત્રી સુધી 55 પવિત્ર અશ્વમેધ યજ્ઞ કર્યા. આ જ પ્રમાણે યમુના તટે પણ પ્રયાગથી, જ્યાં અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે, યમનોત્રી સુધી તેમણે 78 અશ્વમેધ યજ્ઞ કર્યા. અને દુષ્યંત કુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિચયન નામે વૈદિક કર્મ કર્યું. તે 1000 બ્રાહ્મણોમાં દરેકને એક બદ્વ એટલે કે 13,084 ગાયો મળી એટલું દાન કર્યું. અને એમણે 55 અને 78 અર્થાત 133 જેટલા અશ્વમેધ યજ્ઞ કર્યા. અને યજ્ઞમાં એક કર્મ હોય છે મસણાર. તેમાં ભરતજીએ સુવર્ણથી વિભૂષિત શ્વેત દાંતવાળા અને કાળા રંગના 14 લાખ હાથી દાનમાં આપ્યા. ભરતજીએ જે મહાન કર્મ કર્યું તેણે ન તો કોઈ રાજા પહેલા કરી શક્યો હતો કે એના ભવિષ્યમાં કોઈ કરી શકશે. શું કોઈ ક્યારે હાથ વડે અર્થાત પુણ્ય કર્યા વિના સ્વર્ગને અડકી શકે છે? વિદર્ભ રાજની 3 કન્યાઓ સમ્રાટ ભરતની પત્નીઓ, તેમનો ભરતજી ખૂબ આદર કરતા હતા. પરંતુ ભરતજીએ જ્યારે તેમને કહી દીધું
કે તમારા પુત્રો મારા જેવા નથી, ત્યારે તે ડરી ગઈ. ક્યાંક સમ્રાટ અમારો ત્યાગ ન કરી દે, તેથી તેમણે પોતાના પુત્રોને મારી નાખ્યા. અને આ પ્રમાણે સમ્રાટ ભરતનો વંશ અર્થાત વિચ્છિન્ન થવા લાગ્યો. ત્યારે તેમણે સંતાન માટે મરુત્તોમા નામનો યજ્ઞ કર્યો. આનાથી મરુદગણોએ પ્રસન્ન થઈ ભરતજીને ભરદ્વાજ નામનો પુત્ર આપ્યો. ભરદ્વાજની ઉત્પત્તિનો પ્રસંગ આ પ્રમાણે કે એકવાર બૃહસ્પતિએ પોતાના ભાઈ ઉતથ્યની ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા કરી. તે સમયે ગર્ભમાં જે બાળક હતો તેણે બૃહસ્પતિને આમ કરતા રોક્યા, પરંતુ બૃહસ્પતિજીએ તેની વાત પર ધ્યાન ના આપ્યું ને તેને તું આંધળો થઈ જાય એવો શાપ આપી ગર્ભાધાન કરી દીધું. ઉતથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ ન કરી દે, તેથી તેમણે બૃહસ્પતિજી દ્વારા થનારા બાળકનું ત્યાગ કરવા ઈચ્છ્યું. તે સમયે દેવતાઓએ ગર્ભસ્થ શિશુના નામનું નિર્વચન કરતા આ પ્રમાણે કહ્યું કે મમતા, આ મારો ઓરસ અને મારા ભાઈનો ક્ષેત્રજ આ પ્રમાણે બંનેનો પુત્ર છે, તેથી તું ડરીશ નહીં, આનું ભરણ પોષણ કર. ત્યારે મમતાએ કહ્યું, બૃહસ્પતિ, આ મારા પતિનો નહીં, આપણા બંનેનો પુત્ર છે, તેથી તમે જ એનું ભરણ પોષણ કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતા એકબીજાને ભરદ્વાજમ આ પ્રમાણે કહેવાથી તે બાળકનું નામ ભરદ્વાજ થયું. મુડે ભરદ્વાજમિમં ભરદ્વાજમ બૃહસ્પતે યાતો યદુક્ત્વા પિતરો ભરદ્વાજ સત સ્વયં. અને આજ વિતથ ભરદ્વાજ ભરત મહારાજના દત્તક પુત્ર થયા. હવે આપણે આવી 21મા અધ્યાયમાં, જેમાં 36 શ્લોક છે, ભરત વંશનું વર્ણન અને રાજા રંતિદેવ. શ્રી શુક ઉવાચ વિતથસ્ય સુતો મન્યુર્બૃહક્ષત્રો જયસ્તતઃ મહાવીર્યો નરો ગર્ગઃ સંકૃતિસ્તુ નરાત્મજા. વિતથ અર્થાત ભરદ્વાજનો પુત્ર હતો મન્યુ. મન્યુના 5 પુત્ર થયા: બૃહક્ષત્ર, જય, મહાવીર્ય, નર અને ગર્ગ. નરનો પુત્ર હતો સંકૃતિ. સંકૃતિના 2 પુત્રો થયા, ગુરુ અને રંતિદેવ. રંતિદેવનું નિર્મળ યશ આ લોકમાં અને પરલોકમાં સર્વત્ર ગાવામાં આવે છે. આ રંતિદેવ આકાશ વૃત્તિથી કોઈ પણ પ્રકારના ઉદ્યોગ કર્યા વિના ભાગ્યવશ જે પ્રાપ્ત થાય તે વસ્તુનો ઉપભોગ કરતા હતા. તેથી તેમની સંપત્તિ દિવસે દિવસે ઘટતી જતી હતી. તેઓ જે કંઈ મળી જાય તેને પણ આપી દેતા અને પોતે ભૂખ્યા રહેતા. તેઓ સંગ્રહ પરિગ્રહથી અને મમતાથી રહિત મોટા ધૈર્યવાન હતા. તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવી રહ્યા હતા. એકવાર તો સતત 48 દિવસ એવા વીતી ગયા કે તેમને પાણી સુધા પીવા મળ્યું નહીં. 49મા દિવસે સવારે તેમને થોડી ખીર, ઘી, શીરો અને જળ મળ્યું. તેમનો પરિવાર મોટા સંકટમાં હતો. ભૂખ અને તરસથી તે બધા કાપી રહ્યા હતા. પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા, ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી ગયો. રંતિદેવના બધામાં ભગવાનના દર્શન કરતા હતા. હરિમ સર્વત્ર સંપશ્યન. તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી આદરપૂર્વક અન્નમાંથી બ્રાહ્મણને ભોજન કરાવ્યું. બ્રહ્મદેવતા ભોજન કરી ચાલ્યા ગયા. વધેલા અન્ન રંતિદેવના પરિવારે આપસમાં વહેંચ્યું અને ભોજન કરવા તૈયાર થયા. તે જ સમયે એક બીજો શુદ્ર અતિથિ આવ્યો. રંતિદેવ ભગવાનનું સ્મરણ કરતા એ વધેલા અન્નમાંથી પણ થોડો ભાગ શુદ્રના રૂપમાં અતિથિને ભોજન કરાવ્યું. જ્યારે શુદ્ર ભોજન કરી ગયું ત્યારે કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો. તેને કહ્યું, રાજન, હું અને મારા શ્વાન બહુ ભૂખ્યા છીએ, અમને કંઈ ભોજન આપો. રંતે ખૂબ જ આદર ભાવથી જે કંઈ બચ્યું તે બધું જ તેને આપી દીધું. અને ભગવાનમય થઈ તેમણે શ્વાન અને તેમના માલિકનું રૂપમાં આવેલા ભગવાનને નમસ્કાર કર્યા. હવે માત્ર જળ જ બચ્યું હતું, અને તે પણ માત્ર એક મનુષ્ય પીએ એટલું જ. તેઓ અંદરો અંદર હજી જળ પીવાની વિચારતા હતા, ત્યાં તો એક ચાંડાલ આવી પહોંચ્યો. તેને કહ્યું, અત્યંત નીચે છો ને મને જળ પીવા આપ. ચાંડાલની એ કરુણા ભણી વાણી જે બોલતા હતા પણ અત્યંત દુઃખનો અનુભવ કરી રહ્યો હતો, સાંભળી રંતિદેવ કરુણાથી અત્યંત સંતપ્ત થઈ અને આ પ્રમાણે અમૃત વચન કહેવા લાગ્યા. નકામયેહમ ગતિમીશ્વરાત પરા મષ્ટર્ધિયુક્ત પુનર્ભવંબ આરતિમ પ્રપદ્યે ખિલ દેહ ભાજા મંતસ્થિતો યે ન ભવંત્ય દુઃખઃ.
હું ભગવાનની પાસે 8 સિદ્ધિઓથી યુક્ત પરમ ગતિ ઈચ્છતો નથી. બીજું તો શું, મોક્ષની કામના પણ કરતો નથી. હું ચાહું છું તો માત્ર એક જ કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં સ્થિત થઈ જાઉં અને તેમનું બધું જ દુઃખ હું જ સહન કરું, જેથી બીજા કોઈ પ્રાણીઓને દુઃખ ન થાય. આ દિન પ્રાણી જળ પીને જીવવા ઈચ્છતો હતો. જળ આપી દેવાથી તેના શરીરની જીવ રક્ષા થઈ. હવે મારી ભૂખ, તરસની પીડા, શરીરની શીતળતા, દીનતા, ગ્લાની, શોક, વિષાદ અને મોહ એ બધા ચાલ્યા ગયા અને હું સુખી થઈ ગયો. તસ્ય ત્રિભુવનાધીશઃ ફલદઃ ફલમિચ્છતામ આત્માનમ દર્શયાન ચક્રુર માયા વિષ્ણુ વિનિર્મિતઃ. આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જુદા જુદા રૂપ હતા. પરીક્ષા પૂરી થઈ પછી પોતાના ભક્તોને અભિલાષા પૂરા કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે તેમની સામે પ્રગટ થયા. રંતિદેવે તેમના ચરણો નમસ્કાર કર્યા અને તેમને કંઈ લેવું તો હતું નહીં. ભગવાનની કૃપાથી તે આસક્તિ અને સ્પૃહાથી પણ રહિત થઈ ગયા તથા પ્રેમમય ભક્તિભાવથી પોતાના મનને ભગવાન વાસુદેવમાં તન્મય કરી દીધું. કશું પણ માંગ્યું નહીં. ઈશ્વરાલંબનમ ચિત્તમ કુર્વતોન્યરાધસઃ માણ માયા ગુણમય રાજન સ્વપ્નવત પ્રત્યલીયત. તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા તો હતી જ નહીં. તેમણે પોતાના મનને પૂર્ણ રૂપે ભગવાનમાં જોડી દીધું. તેથી ત્રિગુણમયી માયા સ્વપ્ન દ્રષ્ટિની જેમ નષ્ટ થઈ ગઈ. તત્પ્રસંગાનુભાવેન રંતદેવાનુવર્તિનઃ અભવન યોગિનઃ સર્વે નારાયણ પરાયણઃ. એ રંતિદેવના અનુયાયીઓ પણ તેમના સંગના પ્રભાવથી યોગી બની ગયા અને બધા ભગવાનના જ આશ્રિત પરમ ભક્ત થઈ ગયા. મન્યુ પુત્ર ગર્ગથી શિની અને શિનીથી ગાર્ગ્યનો જન્મ થયો. જો કે ગાર્ગ્ય ક્ષત્રિય હતો, છતાં તેનાથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. ત્રયારુણી, કવિ અને પુષ્કરારુણી આ ત્રણેય બ્રાહ્મણ થયા. બૃહદ ક્ષત્રનો પુત્ર હસ્તી થયો. તેણે હસ્તિનાપુર વસાવ્યું. હસ્તીના 3 પુત્ર અજમીઢ, દ્વિમીઢ અને પુરુમીઢ. અજમીઢના પુત્રમાં પ્રિયમેધ વગેરે બ્રાહ્મણ થયા. આ જ અજમીઢનું એક પુત્રનું નામ હતું બૃહદિષુ. બૃહદિષુનો પુત્ર બૃહદધનુ, બૃહદધનુનો પુત્ર બૃહત્કાય અને બૃહત્કાયનો જયદ્રથ. જયદ્રથનો પુત્ર વિશદ અને વિશદનો સેનજીત. સેનજીત 4 પુત્ર થયા, રુચિરાશ્વ, દૃઢહનુ, કાશ્ય અને વત્સ. આજ નીપે છાયા શુકની કન્યા કૃત્વી સાથે લગ્ન કર્યા. તેનાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો. દ્વિમીઢનો પુત્ર યવનીર, યવનીરનો કૃતિમાન, કૃતિમાનનો સત્યધ્રુતિ, સત્યધ્રુતિનો દૃઢનેમી અને દૃઢનેમીનો પુત્ર સુપાર્શ્વ થયો. સુપાર્શ્વથી સુમતિ, સુમતિથી સન્નતિમાન અને સન્નતિમાનથી કૃતિનો જન્મ થયો. ત્યારે હિરણ્યના પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી હતી અને પ્રાચ્ય સામ નામક ઋચાઓની 6 સંહિતાઓ પ્રાપ્ત કરી. આ મારા પુત્રો 5 દેશનું શાસન કરવામાં સમર્થ પંચ અલમ છે. તેથી તેઓ પંચાલ નામથી પ્રસિદ્ધ થયા. તેમનામાં મુદગલથી મૌદગલ્ય નામના બ્રાહ્મણ ગોત્રની શરૂઆત થઈ. એકવાર ઉર્વશીને જોવાથી શરદ્વાજીની શક્તિ મુંજ ઘાસ પર પડી ગયું અને તેનાથી એક શુભ લક્ષણવાળા પુત્ર અને પુત્રીનો જન્મ થયો. મહારાજ શંતનુની તેના પર દ્રષ્ટિ પડી ગઈ, કારણ કે તેઓ શિકાર કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે કરુણાવશ બંનેને ઉઠાવી લીધા. તેમાં જે પુત્ર હતો તેનું નામ કૃપાચાર્ય અને જે કન્યા હતી તેનું નામ થયું કૃપી. આ જ કૃપી દ્રોણાચાર્યની પત્ની થઈ. 22મો અધ્યાય પાંચાલ, કૌરવ અને મગધ દેશીય રાજાઓનું વર્ણન, જેમાં 49 શ્લોક છે. શ્રી શુકવાચ મિત્રેયશ્ચ દિવો દાસ ચ્યવનસ્તત્સુતો નૃપ સુદાસ સહદેવોથ સોમકો જંતુ જન્મકૃત. દિવોદાસનો પુત્ર મૈત્રેય, મૈત્રેયનો 4 પુત્ર ચ્યવન, સુદાસ, સહદેવ અને સોમક. સોમકને 100 પુત્ર હતા. તેમાં સૌથી મોટો જંતુ અને સૌથી નાનો પૃષદ. પૃષદના પુત્ર દ્રુપદ અને દ્રૌપદી નામની પુત્રી અને દ્રુષ્ટદ્યુમ્ન વગેરે પુત્ર થયા. દૃષ્ટદ્યુમ્નનો પુત્ર દૃષ્ટકેતુ અને હતો ભરમ્યાશ્વના વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓ પાંચાલ કહેવાયા. અને સંવર્ણના લગ્ન સૂર્યની પુત્રી તપતી સાથે થયા. તેમના જ ગર્ભથી કુરુક્ષેત્રના સ્વામી કુરુનો જન્મ થયો અને કુરુને 4 પુત્ર થયા, પરીક્ષિત, સુધન્વા, જન્નુ અને નિષદાશ્વ. તે ટુકડાઓને માતાએ બહાર ફેંકી દીધા. ત્યારે જરા નામની રાક્ષસીએ જીવો જીવો એમ કહી
રમત રમતમાં તે બંને ટુકડાને જોડી દીધા. તે જોડેલા બાળકનું નામ પડ્યું જરાસંધ, જે મહાભારતમાં પણ કથા આવે છે. જરાસંધનો સહદેવ, સહદેવનો સોમાપી, સોમાપીનો પુત્ર થયો શ્રુતશ્રવા. કુરુના મોટા પુત્ર પરીક્ષિતને કોઈ સંતાન ન હતું. જનુનો પુત્ર હતો સુરથ, સુરતનો વિદુરથ, વિદુરથનો સાર્વભૌમ, સાર્વભૌમનો જયસેન, જયસેનનો રાધિક, અને રાધિકનો પુત્ર થયો અયુધ. અને શંતનુ દ્વારા દાશરાજની કન્યાના ગર્ભથી બે પુત્ર થયા, ચિત્રાંગદા અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદને ચિત્રાંગદ નામના ગંધર્વે મારી નાખ્યો. આજ દાશરથની કન્યા સત્યવતીથી પરાશરજી દ્વારા મારા પિતા ભગવાનના કલા અવતાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી અવતર્યા. તેમણે વેદોની રક્ષા કરી. મેં તેમની પાસેથી જ આ શ્રીમદ ભાગવત પુરાણ અધ્યયન કર્યું. આ પુરાણ પરમ ગોપનીય, અત્યંત રહસ્યમય છે. તેથી જ મારા પિતા વ્યાસજીએ પોતાના પહેલ વગેરે શિષ્યોનું અધ્યયન ન કરાવ્યું. મને જ શ્રીમદ ભાગવતનો અધિકારી બનાવ્યો. એક તો હું તેમનો પુત્ર હતો, અને બીજું શાંતિ વગેરે ગુણ પણ વિશેષ રૂપે મારામાં હતા. શંતનુના બીજા પુત્ર વિચિત્રવીર્ય કાશીરાજની કન્યા અંબાલિકા સાથે લગ્ન કર્યા. તે બંને કન્યાઓને ભીષ્મજી સ્વયંવરમાંથી બળપૂર્વક ઘરે લાવ્યા હતા. વિચિત્રવીર્ય પોતાની બંને પત્નીઓમાં એટલો આસક્ત થઈ ગયો હતો કે તેને રાજયક્ષમાં ક્ષય રોગ થઈ ગયો અને તે મૃત્યુ પામ્યો. માતા સત્યવતીના કહેવાથી ભગવાન વ્યાસજીએ પોતાના સંતાનહીન ભાઈની સ્ત્રીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના બે પુત્રો થયા, બે પુત્ર ઉત્પન્ન કર્યા. તેમની દાસીથી ત્રીજા પુત્ર વિદુરજી થયા. ધૃતરાષ્ટ્રની પત્નીનું નામ ગાંધારી, તેના ગર્ભથી 100 પુત્ર થયા. તેમનામાં સૌથી મોટા દુર્યોધન, અને તેમની એક કન્યા પણ હતી, તેનું નામ હતું દુશ્શલા. પાંડુના પત્ની હતા કુંતી. શાપોવશ પાંડુ સ્ત્રી સહવાસ કરી શકતા ન હતા, તેથી તેમના પત્ની કુંતીના ગર્ભથી ધર્મ, વાયુ અને ઇન્દ્રના ક્રમશઃ યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન નામના 3 પુત્ર થયા. આ ત્રણેય મહારથી હતા. પાંડુના બીજા પત્નીનું નામ હતું માદ્રી. બંને અશ્વિ કુમારો દ્વારા તેના ગર્ભથી નકુલ અને સહદેવનો જન્મ થયો. પરીક્ષિત, આ 5 પાંડવો દ્વારા દ્રૌપદીના ગર્ભથી 5 પુત્રો જન્મ્યા, જે તમારા કાકા હતા. તેમનામાંથી યુધિષ્ઠિરના પુત્ર નામ હતું પ્રતિબિંદ્યા, ભીમસેનના પુત્ર નામ હતું શ્રુતસેન, અર્જુનનો શ્રુતકીર્તિ, નકુલનો શ્રુતાનિક અને સહદેવનો શ્રુતકર્મા. આ સિવાય યુધિષ્ઠિરને પૌરવી નામની પત્નીથી દેવક અને ભીમસેનને હિડિંબાથી ઘટોત્કચા અને કાલીથી સર્વગત નામના પુત્રો થયા. સહદેવને પર્વતકુમારી વિજયાથી સુવત્ર અને નકુલને કરેણુ મતીથી નરમિત્ર નામનો પુત્ર થયો. પરીક્ષિત, તમારા પુત્રો તો સામે જ બેઠેલા છે. તેમના નામ છે જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન. આ બધા ખૂબ જ પરાક્રમી છે. જ્યારે તક્ષકના કરડવાથી તમારો મૃત્યુ થશે, ત્યારે એ વાત જાણીને જન્મેજય ખૂબ રોષે ભરાય ને સર્પનો નાશ કરવા સર્પયાગ કરશે. તે કાવશેય ગોત્રના તુર નામના ઋષિને પુરોહિત બનાવી ને અશ્વમેધ યજ્ઞ કરશે અને સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી ને યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરશે. અને જન્મેજયનો પુત્ર થશે શતાનિક. તે યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસેથી 3 વેદ અને કર્મકાંડની તથા કૃપાચાર્યજી પાસેથી અસ્ત્ર વિદ્યાની શિક્ષા પ્રાપ્ત કરશે અને શૌનકજી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્માને પ્રાપ્ત કરશે. અધ્યાય 23, જેમાં અનુ, દ્રુહુ, તુર્વાસ અને યદુના વંશનું વર્ણન છે, જેમાં 39 શ્લોક છે. શ્રી શુકવાચ અનુ સભા નરશ્ચક્ષુ પરોક્ષશ્ચ ત્રયસુતઃ સભા નરાત કાલ નરઃ સૃંજયસ્તત્સુતસ્તતઃ. યયાતિ નંદન અનુને 3 પુત્ર થયા, સભાનર, ચક્ષુ અને પરોક્ષ. સભાનરનો કાલનર, કાલનરનો સૃંજય, સૃંજયનો જન્મેજય, જન્મેજયનો મહાશીલ અને મહાશીલનો પુત્ર થયો મહામના. અને મહામનાને 2 પુત્ર થયા, ઉશીનર અને તિતિક્ષુ. શિબીને 4 પુત્ર થયા, વૃષાદર્ભા, સુવીર, મદ્ર અને કૈકઈ. ઉશીનરના ભાઈ તિતિક્ષુને વૃષદરથ, વૃષદરથનો હેમનો સુતપા અને સુતપાનો બલિ નામનો પુત્ર થયા. અને આ પ્રાય 4 વંશનું જે વર્ણન છે. અધિરથને કોઈ સંતાન ન હતું. એક દિવસ તે ગંગા ઘાટ પર વિચરતા હતા. ત્યાં તેમણે જોયું કે એક પેટીમાં નાનકડો બાળક આવી રહ્યો છે. તે બાળક કર્ણ હતો. કુંતીએ કન્યાવસ્થામાં તેમને ઉત્પન્ન કર્યો હોવાને કારણે તે પુત્રને આ પ્રમાણે નદીમાં વહાવી દીધો હતો. અધિરથે તેને પોતાનો પુત્ર બનાવી દીધો. રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન.
યયાતિના પુત્ર દ્રુયુથી બભ્રુનો જન્મ થયો. બભ્રુનો સેતુ, સેતુનો આરબ્ધ, આરબ્ધનો ગાંધાર, ગાંધારનો ધર્મ, ધર્મનો ધ્રુત અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાને 100 પુત્ર થયા. તે ઉત્તર દિશામાં મ્લેચ્છોના રાજા થયા. યયાતિના પુત્ર તુર્વસનો વન્હી, વન્હીનો ભર્ગ, ભર્ગનો ભાનુમાન, ભાનુમાનનો ત્રિભાનુ, ત્રિભાનુનો ઉદાર બુદ્ધિ, કરંધમા અને કરંધમાનો પુત્ર મરુત થયો. મરુત સંતાનહીન હતો, તેથી તેને પૂર્વવંશી દુષ્યંતે પોતાનો પુત્ર બનાવીને રાખ્યો હતો. પરંતુ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા આવી ગયા. હવે હું રાજા યયાતિના મોટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું. યત્રાવતીર્ણો ભગવાન પરમાત્મા નરાકૃતિ યદો સહસ્રજિત કૃષ્ટા નલૌરી પૂરિતે શ્રુતા ચત્વાર સૂનવસ્તત્ર શતજિત પ્રથમાત્મજા મહાહયો વેણુહયો હૈહયશ્ચેત તત્સુતઃ. મહારાજ યદુનો વંશ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. જે મનુષ્યનું શ્રવણ કરશે તે તમામ પાપોમાંથી મુક્ત થઈ જશે. આ વંશના સ્વયં ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણે મનુષ્ય રૂપમાં અવતાર લીધો હતો. યદુને 4 પુત્રો સહસ્ત્રજીત, કૃષ્ટા, નલ અને રિપુ. સહસ્ત્રજીતથી શતજીતનો જન્મ થયો. શતજીતને 3 પુત્રો હતા, મહાહય, વેણુહય અને હયહય. 85 સહસ્રાણી હવ્યાહત બલઃ સમઃ અનષ્ટ વિત્ત સ્મરણો બુભુજે યષડવસુ. સહસ્ત્રબાહુ અર્જુને 85,000 વર્ષ સુધી 6 ઇન્દ્રિયોના અખોટ વિષયો ભોગવ્યા હતા, પરંતુ ન તો તેના શરીરનું બળ ક્ષીણ થયું અને ન તેણે ક્યારે એવું સ્મરણ કર્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે. તેની સંપત્તિનો નાશ થવાની તો વાત જ બાજુએ રહી, પણ તેનો પ્રભાવ હતો કે તેના સ્મરણ માત્રથી બીજાનું ખોવાયેલું ધન પણ મળી જતું હતું. અધ્યાય 24 વિદર્ભ વંશનું વર્ણન, જેમાં 67 શ્લોક છે. શ્રી શુક ઉવાચ તસ્યાં વિદર્ભો જનયત પુત્રો નામ્ના કુશક્રતૌ તૃતીયમ રોમપાદમ ચ વિદર્ભ કુલનંદનમ. રાજા વિદર્ભને ભોજ્યા નામની પત્ની 3 પુત્રો થયા, કૃષ, ક્રથ અને રોમપાદ. રોમપાદ વિદર્ભ વંશમાં અત્યંત શ્રેષ્ઠ પુરુષ થયા. અને વૃષ્ણિના 2 પુત્ર સુમિત્ર અને યુધાજીત. યુધાજીતના શેની અને અનમિત્ર નામના 2 પુત્ર. અનમિત્રથી નિમ્નનો જન્મ થયો. અને દેવવાન, ઉપદેવ, સુદેવ, દેવવર્ધન આ 4 ભાઈઓ ને 7 બહેનો હતી. ધૃતદેવા, શાંતિદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. વસુદેવજી આ 7 બહેનો સાથે લગ્ન કર્યા હતા. ઉગ્રસેનને 9 પુત્રો હતા. કંસ, સુનામા, નિગ્રોધ, શંકુ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તુષ્ટિમાન. ઉગ્રસેનને 5 કન્યાઓ પણ હતી. કંસા, કંસવતી, કંકા, શુરભુ અને રાષ્ટ્રપાલિકા. આમના લગ્ન દેવભાગ વગેરે વસુદેવજી નાના ભાઈઓ સાથે થયા હતા. પૃથાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરી તેમના પાસેથી દેવતાઓને પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક દિવસ તે વિદ્યાના પ્રભાવથી પરીક્ષા લેવા માટે પૃથાએ પરમ પવિત્ર ભગવાન સૂર્યનું આવાહન કર્યું. અને તે સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈ કુંતીજી મનમાં આશ્ચર્ય પામ્યા. ભગવાન, મને ક્ષમા કરો, મેં તો પરીક્ષા લેવા માટે જ આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. હવે આપ જઈ શકો છો. સૂર્યદેવ કહ્યું, દેવી, મારું દર્શન નિષ્ફળ થઈ શકતું નથી. તેથી હે સુંદરી, હવે હું તારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા ઈચ્છું છું. તમે કુમારી છો, તેથી તમારો કૌમાર્ય ધર્મ દૂષિત ન થાય તે પ્રમાણે હું આપને પુત્ર આપીશ. આમ કહી ભગવાન સૂર્યદેવ ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યારબાદ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ સમયે તેમને એક બહુ જ સુંદર અને તેજસ્વી બાળક ઉત્પન્ન થયું. તે દેખાવમાં બીજા સૂર્ય જેવો લાગતો હતો. પૃથા લોકનિંદાથી ડરી ગઈ, તેથી તેમણે ખૂબ દુઃખ સાથે તે બાળકને નદીના જળમાં વહાવી દીધો. તે જ પૃથાનો વિવાહ તમારા દાદા શ્રી અર્જુનના પિતા પાંડુ સાથે થયો હતો, જે ખરેખર મોટા પરાક્રમી હતા. પૃથાની નાની બેન શ્રુતદેવાનો વિવાહ કરુષ દેશના અધિપતિ વૃદ્ધશર્મા સાથે થયો હતો. તેના ગર્ભથી દંતવક્ત્રનો જન્મ થયો. તે જ દંતવક્ત્ર જે પૂર્વ જન્મમાં સનક આદિ ઋષિઓના શાપથી હિરણ્યાક્ષ થયો હતો. કઈ દેશના રાજા ધૃષ્ટકેતુ શ્રુતકીર્તિ સાથે લગ્ન કર્યા. તેનાથી સંતર્દન વગેરે 5 કઈ રાજકુમાર થયા. રાજા દેવીનો વિવાહ જયસેન સાથે થયો. તેને 2 પુત્ર થયા, વિંદ અને અનુવિંદ. તે બંને અવંતીના રાજા થયા. ચેદિરા દમઘોષે શ્રુતશ્રવા સાથે પાણી ગ્રહણ કર્યું. અને
જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે ત્યારે તે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ગ્રહણ કરે છે. ભગવાન સર્વના દ્રષ્ટા અને વાસ્તવમાં અસંગ આત્મા જ છે. તેથી તેમની આત્મ સ્વરૂપિણી માયા સિવાય તેમના જન્મ અથવા કર્મનું કોઈ પણ કારણ નથી. તેમની માયાનો વિલાસ જ જીવનના જન્મ, જીવન અને મૃત્યુનું કારણ છે અને તેમનો અનુગ્રહ જ માયાને જીતીના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનારો છે. પૃથિવ્યા સવે ગુરુભરમ ક્ષપયન કરુણા મંત સમુત્થકલિના યુધિ ભૂપચંબા દૃષ્ટ્યા વિધૂય વિજયે જયમુદ્વિઘોષ્ય પ્રોચ્યોદ્ધવાચ પરમ સમગા સ્વધામ. કૌરવો અને પાંડવોની વચ્ચે ઉત્પન્ન થયેલા આપસના કલન નિમિત્ત બનાવી તેમણે પૃથ્વીનો ઘણો ભાર હળવો કરી નાખ્યો તથા યુદ્ધમાં પોતાની દૃષ્ટિથી જ રાજાઓની અનેક અક્ષોની સેનાનો ધ્વંસ કરી સંસારમાં અર્જુનની જીતનો ડંકો બગાડી દીધો અને ઉદ્ધવને આત્મતત્વનો ઉપદેશ કર્યો અને ત્યારબાદ તેઓ પરમધામમાં સિધાવી ગયા. યદક્ષર પદ ભ્રષ્ટમ માત્રહીનમ ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર પ્રસીદ પરમેશ્વર.